રામ રામ હરે હરે. હરે કૃષ્ણ એવરીવન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. રાજેન્દ્ર પ્રભુ હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, ના દંડવત વિસ્ફોટે પ્રણામ. માતાજી, આશા હરે માતાજી, કૃષ્ણ દર્શના પ્રભુજી, વડેદરા દંડવત પ્રણામ. માતાજી, કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુ, દયાલક્ષ્મી માતાજી, ધન પ્રિયા જયસ્વાલ માતાજી, હેમા મોદી માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ એન્ડ યસ થેન્ક યુ બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું હરે સ્વાગત છે. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. ડોક્ટર કાજલ માતાજી, પ્રિન્સી માતાજી, નારાયણી સુનૈના માતાજી, ધન હરે તેજોમય કૃષ્ણ માતાજી, પ્રભુજી. હરે કૃષ્ણ. ધાર્મી માતાજી, હર્ષા માતાજી, હરે કૃષ્ણ. જ્યોતિ માતાજી, વેલકમ. હરે કૃષ્ણ. આકૃતિ માતાજી. હરે ચાલો કૃષ્ણ શરૂઆત પ્રભુજી, કરીએ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. નામ શ્રેષ્ઠ પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ એવરીવન. ચાલો શરૂઆત કરશું. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને અર્પણ કરીશું. શ્રીલ પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્ન્મિલિતં યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતા પદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे રામ हरे. રામ હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. ધન્યવાદ. પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ નારાયણી પ્રભુજી. સુનૈના માતાજી. હરે હરે કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ. દંડવત પ્રણામ. રાજેશ્વરી માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ, હરે કૃષ્ણ શૈલેષ ભટ્ટ પ્રભુજી પ્રભુ, દંડવત. હરે આશા કૃષ્ણ પ્રભુજી. માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું વહાલા વૈષ્ણવો ભક્તિ શાસ્ત્રીના ક્લાસમાં. જય શ્રી સુમંગલા માતાજી, જુહી માતાજી, જિજ્ઞા માતાજી, હરે કૃષ્ણ ગીતા પ્રભુજી, માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ભક્તિ શાસ્ત્રી ક્લાસમાં વિડીયો ઓન રાખીને ક્લાસ કરવો એ કમ્પલસરી છે. એટેન્ડ કરવો. સિવાય કે એની ઇમરજન્સી સિચ્યુએશન, ટ્રાવેલિંગ કરતા હોય, ડ્રાઈવ કરતા હોય તો વિડીયો ના ચાલુ કરો તો ચાલે. બરાબર. બાકી શક્ય હોય ત્યાં સુધી ટ્રાય કરો. બરાબર. કારણ કે કમ્પલસરી છે એકચ્યુઅલી. તો લાસ્ટ ટાઈમ શું શું ચર્ચા કરી હતી થોડું કહી શકો તમે? હા વિક્રમી પ્રભુ કઈ કેવું છે? હા, હરે કૃષ્ણ પ્રભુજી, મારે થોડે લાઈટ નથી ના ઘરમાં, હા તો હા બેટરી લો છે, તો હું બંધ રાખી શકું વિડીયો? હા હા પ્રભુ ચાલે. મેં કીધું ને કઈ ઇમરજન્સી સિચ્યુએશનમાં ચાલશે. ઓકે. લાસ્ટ સેશનમાં શું ચર્ચા કરી હતી? ક્યાં સુધી ચર્ચા થઈ તમને યાદ છે તો થોડું
તો 5 મિનિટ રિવિઝન લઈ લે, જેથી આપણે કનેક્ટ થઈ જઈશું. એનીબડી નોટ બનાવી છે કોઈ ડેટ પ્રમાણે? આ ડેટમાં આ ભણ્યા, ભૂમિકા ડે 1, ભૂમિકા ડે 2, ડે 3, ડે 4, ડે 5. ચાલો, પ્રિયા જયસ્વાલ માતાજી, 2-3 મુદ્દા કહો તમે. હરે કૃષ્ણ. રિવિઝન થી સ્ટાર્ટ કર્યું હતું. પછી 33મા શ્લોકમાં ભક્તિ કરવી પડશે, જેના માટે ભગવાનને સરેન્ડર કરવું પડશે. ભગવાન કેમ આવે છે? ભગવત ધામ લઈ જવા માટે આવે છે અને દુઃખમાંથી બહાર નીકળવા માટે આવે છે. પછી કેટલા પેરેગ્રાફ સુધી ચર્ચા કરી હતી સંપ્રદાયનો નિર્દેશ નથી કરતો. માતાજી? સોરી, કેટલાથી કેટલા પેરેગ્રાફ સુધી ચર્ચા કરી હા હતી પ્રભુજી. આપણે? હરે કૃષ્ણ. મારો અવાજ નથી આવતો તમને લોકો? 46 પેરેગ્રાફ સુધી કરી, 33 થી 46 સુધી કરી હતી, અને આજે 50 થી 65 કરવાના છે. ઓકે ઓકે, સારું. તમે થોડા મુદ્દા એડ કરો. ઓકે, પ્રિયા જયસ્વાલ માતાજી, કયા મુદ્દા ઉપર ચર્ચા કરી હતી? બોલો બોલો. હા પ્રભુજી. હા, ભક્તિ કરવા માટે ભગવાનને સરેન્ડર થવું પડશે. સનાતન ધર્મ એ કોઈ સંપ્રદાયનો નિર્દેશ નથી કરતા, કારણ કે તેનો કોઈ અંત નથી કે આદિ નથી. અને સનાતન ધર્મનો અંગ્રેજી શબ્દ રિલિજિયન એ સાચો શબ્દ નથી. એના માટે એક્ઝામ્પલ તમે આપ્યું હતું, પાણીને પ્રવાહિતાથી અલગ ન કરી શકાય, અને એવી જ રીતે અગ્નિની ઉષ્ણતાને અલગ ન કરી શકાય. અને દરેકના હૃદયમાં ભક્તિ સુસુપ્ત અવસ્થામાં હોય છે, અને ઓરિજિનલ ધર્મ એ સેવા કરો છે. જીવે રૂપ સ્વરૂપ હોય કૃષ્ણના નિત્યદાસ. ઓકે, હરે કૃષ્ણ. પછી થેન્ક એના યુ. પછી આગળ થેન્ક યુ. હરે ઓકે, ડોક્ટર કાજલ માતાજી, હરે કૃષ્ણ. થોડું એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ, પ્રણામ. પ્રણામ માતાજી, હરે કૃષ્ણ. 32 થી 41માં સનાતન ધર્મ વિશે આપણે સમજવાના હતા. એમાં પહેલા 32મા પેરેગ્રાફમાં શ્રી પ્રભુપાદજી કહે છે કે આપણો જ્યારે બી જન્મ થાય છે ત્યારે આપણામાં 6 પરિવર્તન થાય છે. કે પહેલા જન્મ થાય છે, પછી થોડો ટાઈમ આપણે ત્યાં રહીએ છીએ, પછી એની આડપેદાશો ઉત્પન્ન થાય છે, ક્ષીણ થાય છે, અને અંતમાં નષ્ટ થઈ જાય છે. એટલે આ સર્જન અને પ્રલય આ એકચ્યુઅલી ભૌતિક જગતના આ ચાલ્યા જ કરે છે. પછી આપણે એ સમજ્યા કે એકચ્યુઅલી સર્જન પ્રલય એક શાશ્વત ધામ, એટલે ગોલોક વૃંદાવન ધામ છે કે જ્યાં સર્જન પ્રલય જેવી કોઈ વસ્તુ હોતી નથી. પછી ભગવાન સાથે આપણો સંબંધ સેવાનો સંબંધ છે. એટલે એકચ્યુઅલી આપણો સનાતન ધર્મ એટલે શું કહેવાય કે આપણી સેવા જ આપણે ભગવાન જ પરમેશ્વર સર્વોપરી ભોગતા છે, અને આપણે એમના સેવક છીએ. એટલે આપણે સેવા જ બધી રીતે આપણે સેવામાં રહેવું જોઈએ. કાં પછી કૃષ્ણની સેવા કરવી જોઈએ, કાં પછી માયાદેવીની સેવા કરવી જોઈએ, પણ અંતે તો આપણે સેવા કરવાની જ રહીએ છીએ. પછી આપણે જે અન્ય દેવતાઓની પૂજા કરીએ છીએ, એટલે કે જેનું જ્ઞાન આ કામનાઓથી જે હણાઈ ગયું છે, તે જ લોકો અન્ય દેવતાઓની પૂજા કરે છે એમ. એટલે જે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં ભક્તિ માટે 3 શબ્દો વાપરે છે કે અવિકલ્પીય હોવી જોઈએ, અનન્ય હોવી જોઈએ, એટલે મારી જેમ, બીજા કોઈ ભક્તિ નહીં, અને બીજું અવ્યભિચારીની ભક્તિ. પછી સનાતન ધર્મની વ્યાખ્યા આપી હતી કે શ્રીપાદ રામાનુજાચાર્ય દ્વારા, કે સનાતન ધર્મ એટલે આપણો ધર્મ સેવા કરવાનો છે, એટલે જેનો કોઈ નાશ થઈ શકતો નથી એમ, એનો આદિ બી નથી, અંત બી નથી. એટલે એ સનાતન ધર્મની વ્યાખ્યા છે. અને ઓકે, પછી થેન્ક યુ. ચાલો, જિજ્ઞા માતાજી, થોડું એડ કરો, 1-2 મુદ્દા આગળથી. હવે જે રિપીટેશન નહીં કરતા, આગળ બોલાઈ ગયા એ નહીં, પણ નવા મુદ્દા. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે પછી સમજાયું હતું કે આપણું જે ભૌતિક જગત છે એ પ્રતિબિંબ છે આધ્યાત્મિક જગતનું, અને પછી સમજાયું હતું કે એને એમાંથી બહાર કેવી રીતે નીકળવું. તો એના માટે આપણે કીધું હતું કે એના મૂળ્ય છે એને દ્રઢ નિશ્ચયપૂર્વક અને અનાસક્તિથી આપણે એને કટ કરી શકીએ. તો એ અનાસક્ત કેવી રીતે થવું? તો ભાઈ આસક્તિનું જે જળ છે એને સૂકવી દઈએ, એટલે અનાસક્ત થઈને આપણે ડાયરેક્ટ ત્યાં જઈ શકીએ. ઓકે, બ્યુટીફુલ. થેન્ક યુ માતાજી. રાજેશ્વરી માતાજી, થોડું એડ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. પછી આપણે 42 થી 49 ફકરા લીધા હતા, એમાંથી આધ્યાત્મિક આકાશ વિશે કીધું હતું. એટલે કે ભગવાન છે એ ભગવાનનું ધામ છે તે આની પાછળ છે, આપણા જે લોકો છે તેની પાછળ. અને બ્રહ્માજીએ જે બ્રહ્મ સંહિતામાં કીધું છે ને કે તેવી રીતે સૌથી પહેલા
દેવી આવે, દેવીનો લોક આવે, ત્યારે દુર્ગા દેવીનો લોક આવે, એના પછી મહેશ એટલે કે શંકર ભગવાનનો આવે છે, ત્યાર પછી વિષ્ણુ ભગવાનના લોક આવે છે, અને ત્યાર પછી એની ઉપર વૈકુંઠ ધામ આવે છે, અને ત્યાં ગયા પછી આપણે ત્યાંથી પાછું આવવું પડતું નથી. હરે ઓકે, કૃષ્ણ. થેન્ક યુ સો મચ એવરીવન, થેન્ક યુ. ચાલો આગળ વધીએ, આપણે આજના સેશન તરફ આગળ વધીએ. ભૂમિકાની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શ્રીલ પ્રભુપાદે ખૂબ મહેનત કરીને ભૂમિકાને ડિઝાઇન કરી છે. તમે લોકો ખૂબ ધ્યાનપૂર્વક ભૂમિકાને વાંચજો. આપણે ઓલમોસ્ટ 6 સેશન લીધા છે, દોઢ કલાકના. એટલે આમ જોવો તો આપણે 9 થી 10 કલાક તો ખાલી ભૂમિકા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. લેવલ 1 હોય તો 10 કલાકમાં 10 અધ્યાય કમ્પ્લીટ કરી નાખીએ આપણે. ભક્તિ શાસ્ત્રીમાં 10 કલાક ઉપર તો ખાલી ભૂમિકા ઉપર ચર્ચા ચાલે છે, 10 સેશન. તો ભગવદ્ ગીતા શું કામ વાંચવી જોઈએ એના ઉપર ચર્ચા કરી, કોને અર્પણ કરી છે ચર્ચા કરી, અને પૃષ્ઠભૂમિ એટલે કે શોર્ટ્સમાં મહાભારત વિશે પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. મૂડ એન્ડ મિશન નો તમે લોકોએ ઓબીએ આપ્યો છે. ઘણા બધાનો ઓબીએ મને હજી મળ્યો નથી. ઘણા બધા મેલ કર્યા છે પણ મને કન્ફર્મેશન નથી આપ્યું કે અમે મેલ કરી દીધો છે, તો મને મળ્યો નથી. તો મને ખબર પણ નથી કે તમે મોકલ્યો છે કે મને મોકલ્યો જ નથી, કે તમે મેલ કર્યો છે મને નથી મળ્યો. બરાબર, તમારા લિસ્ટમાં તમે નામ જોયું હશે એટલા મને મેલ મળ્યા છે ને એટલા ઓબીએ મેં રિસીવ કર્યા છે ને એટલા ઓબીએ ચેક કરવા જતા રહ્યા છે. ઓકે, મૂળ મિશન શ્રીલ પ્રભુપાદજીનો, અને પછી આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણે અત્યારે. કઈ પ્રશ્ન છે? નહીતર આપણે પ્રશ્ન જવાબ છેલ્લે લઈશું. તમે લોકો અત્યારે એન્ડ્રેસ કરો છો. હરે કૃષ્ણ. ઓબીએ મારાથી નહોતું સાઇન થતું. બીજું ડોન્ટ વરી માતાજી, છેલ્લે લઈશું આપણે. અત્યારે તમે એ બધું ભૂલી જાઓ, સાઈડમાં મૂકી દો. અત્યારે ભણવામાં મન લગાવો. આપણે પેલા ભણી લઈએ સારી રીતના, બરાબર? એટલે હું પણ ડાયવર્ટ ના થાવ, તમે પણ બિલકુલ ડાયવર્ટ ના થાવ. બીજો બધા વિષયો સાઈડમાં મૂકી દો અત્યારે. ઓબી આપ્યો નથી આપ્યો વોટ એવર સાઈડમાં મૂકી દો અત્યારે. છેલ્લે ચર્ચા કરીશું આપણે. ઓકે, તો ઓલમોસ્ટ 33માં પેરેગ્રાફ થી આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી રહ્યા હતા, અને સનાતન ધામ વિશેની આપણે ત્યાં ચર્ચા કરતા હતા. સનાતન ધર્મ વિશે આપણે જાણી ગયા છીએ કે સનાતન ધર્મ એટલે શું. બરાબર, સનાતન ધર્મ એટલે ધર્મ ડઝન્ટ મીન રિલિજિયસ. બરાબર, ડિક્શનરીમાં જે આપ્યું છે અંગ્રેજી ડિક્શનરીમાં એ શબ્દ સાચો નથી. પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે રિલિજન એટલે ઇઝ ટાઈપ ઓફ ફેથ. શ્રદ્ધા બદલાવી શકાય છે ને ભાઈ. આજે હિન્દુ છું, મને કાલ મજા આવે તો હું મુસ્લિમ બની જઈ શકું, મને કોઈ રોકી નથી શકતું. બરાબર, પણ ધર્મની પરિભાષા એ નથી. ધર્મ એટલે કેરેક્ટરિસ્ટિક. બરાબર, એક વિશિષ્ટ જે લક્ષણ જે છે એને કહેવાય ધર્મ. જેમ કે ખાંડનો ધર્મ છે સ્વીટ. બરાબર, મીઠી લાગવી, સ્વીટ લાગવી. ખાંડ મીઠી ના લાગે તેને ખાંડ ના કહેવાય. એમાં જીવનો કેરેક્ટરિસ્ટિક જે છે એ સેવા છે, સર્વિસ. અને તમે જોશો કે જીવ સેવા કરે જ છે. બરાબર, કોઈ પણ યોનિમાં જઈને. એવું નહીં કે ખાલી મનુષ્ય યોનિમાં. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે કૂતરો હોય તો પેલા ગલુડિયાનું ધ્યાન રાખે, કાગડો હોય તો એના બરાબર ઈંડાનું ધ્યાન રાખે જ છે ને, સેવા તો કરશે. બરાબર, ચકલી છે એ આજુબાજુમાંથી કઈ પણ ખાવાનું ગોતી આવે ને એના બરાબર બચ્ચાના મોઢામાં મૂકવા આવે છે ને, જોયું છે ને. તો કોઈ પણ યોનિની અંદર આ ભાવ હંમેશા રહે છે. શું? સર્વિસ, સેવા. તો એ ઓરિજિનલ ધર્મ છે, પણ એ આ જગતમાં આવીને વિકૃત થઈ ગયો. શ્રીલ પ્રભુપાદે આપણને લગભગ 13 એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે આપણો ધર્મ સેવા છે, અને તમે બધા કરો જ છો, પણ ખોટી જગ્યાએ કરો છો. બરાબર, રામાનુજાચાર્યની વ્યાખ્યા, 13 અલગ અલગ ઉદાહરણ. પ્રભુપાદે એ સમજાવ્યું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ આ કોઈ ધર્મ નથી. બરાબર, આ એક આપણે બનાવેલા વાળા છે, સંપ્રદાયો છે. બરાબર, ધર્મ નથી. આ કહેવાય મત અને પથ છે અલગ અલગ. તો એટલા માટે ભગવાનની સેવા કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ. દેવી દેવતાઓની ભક્તિ કરવાની જરૂર નથી. આપણે એ સમજી ગયા છીએ. કામસ્તે તરત જ્ઞાન. આ વસ્તુ ભક્તિ શાસ્ત્રીમાં ચર્ચા થાય. તમે લોકો લેવલ 1, 2 માં આવો, મને પૂછો તો હું તમને એમ કહું હા કરવી જોઈએ. બરાબર, લેવલ 1 માં તમે મને પૂછો તો હું તમને ના પાડું. તમે મને એમ કહો કે માળા કરાય તો હું એમ કહું હા કરાય, કરવી જોઈએ. પણ તમે ભક્તિ શાસ્ત્રીમાં આવો તો એમ કહું ન કરાય. બરાબર, કારણ કે એનાથી આપણે ફસાઈ જાય. ધીસ ઇઝ ટ્રેપ. બરાબર, તો અહીંયા બહુ ક્લિયર કટ આન્સર ભક્તિ શાસ્ત્રીમાં તમને મળે, અને ચર્ચાઓ વિસ્તૃત પ્રમાણમાં થાય. એટલા માટે ઘણા બધાનો મને ફોન આવે છે કે પ્રભુજી ભક્તિ શાસ્ત્રી બહુ અઘરું લાગે છે, અમને યાદ નથી રહેતું, અમને આમ થાય છે, અમને તેમ થાય છે. હું એમ કહું કે બની રહો. ભક્તિ શાસ્ત્રીનો 2 વર્ષનો કોર્સ છે, તમે બની રહો. બરાબર, કૃપા છે આપણા ઉપર કે આપણને
ઇવન વિધાઉટ સર્ટિફિકેશન સાથે આપણને પરમિશન આપી છે જોડાવા માટેની, બરાબર. નહીતર તમે શું કરો, તમારે ફરજિયાત આ પ્રશ્નના જવાબ સાંભળવા માટે ભક્તિશાસ્ત્રી કરવા આવવું જ પડે, નહીતર તમારા કોઈ દી કન્સેપ્ટ ક્લિયર જ ન થાય. કારણ કે અહીંયા જે પ્રશ્ન જવાબ થાય છે એ બીજે ક્યાંય પ્રશ્ન જવાબ તો થશે નહીં, ભક્તિશાસ્ત્રીમાં થાય છે. એ તો લેવલ 1, 2, 3, 4 કરી લો, ત્યાં નહીં થાય એ પ્રશ્ન જવાબની ચર્ચા એટલી ઊંડાણપૂર્વક. ભક્તિશાસ્ત્રી બહુ જરૂરી છે. તમારી શ્રદ્ધા અને ભગવાન તરફ જવાની ગતિ એને ખૂબ વેગ મળશે, બરાબર. તો દેવી દેવતાઓની પૂજા અર્ચનામાં માન આપીએ, સન્માન આપીએ, પ્રણામ કરીએ, દંડવત કરીએ, પણ પ્રેમ કૃષ્ણ માટે છે આપણો. જેવી રીતના એક સ્ત્રી પરણીને આવે સાસરે, બરાબર, તો બધાને માન આપશે, સન્માન આપશે, પ્રણામ કરશે, બરાબર, ઇવન કામ પણ કરશે, બધા માટે બેડિંગ, બધા માટે રસોઈ બધું બનાવશે ને, બરાબર. નવી નવી વહુ હોય તો બધા માટે, ઘરના બધા સભ્યો માટે રસોઈ ને બધું બનાવશે. પણ તમે વાત કરો પ્રેમની, તો એનો પ્રેમ એક્સક્લુઝિવ છે એના હસબન્ડ પ્રત્યે, બરાબર, એક્સક્લુઝિવ, એમાં કોઈ નહીં, બરાબર. તો પ્રેમ એમના હસબન્ડ માટે છે, અને બીજા બધા એના હસબન્ડને આધીન છે. એ હસબન્ડને પ્રેમ કરે છે એટલે એના દિયરની પણ સેવા કરે છે, ને એટલે જેઠની પણ સેવા કરે છે, ને એટલે સાસુ સસરાની પણ સેવા કરે છે. હસબન્ડને પ્રેમ કરે એટલા માટે, બરાબર. તો આપણે પણ દેવી દેવતાઓ ને પ્રણામ કરીએ, દંડવત કરીએ, પણ એ આપણે જાણીએ છીએ કે કોને આધીન, તો કે પ્રેમ આપણા કૃષ્ણ પ્રત્યે છે એટલા માટે, બરાબર. એ બધા પણ વૈષ્ણવો છે. તો આ કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જવો જોઈએ કે દેવી દેવતાઓને આપણે માન આપીએ, સન્માન આપીએ છીએ. સનાતન ધર્મની વ્યાખ્યા ધાર્યતિ ઇતિ ધર્મ, બરાબર, જે ધારણ કરે વિશિષ્ટ ગુણ એનો ધર્મ કહેવાય. આ બધું આપણે ભણી ગયા છીએ. અને પછી આપણે આધ્યાત્મિક આકાશ વાળો જે મુદ્દો આઈ થિંક કમ્પ્લીટ થઈ ગયો છે ને. આધ્યાત્મિક આકાશમાં કયા પેરેગ્રાફ સુધી પહોંચ્યા હતા? 49 કમ્પ્લીટ થઈ ગયા છે ને? હા, આજે 50 થી સ્ટાર્ટ કરવાનું છે. 50, ઓકે. એટલે 50 છઠ્ઠો મુદ્દાથી, ઓકે, છઠ્ઠા મુદ્દાથી આપણે ચાલુ કરવું છે, કૃષ્ણ સ્મરણથી, બરાબર ને. તો આધ્યાત્મિક આકાશમાં આપણે ભણી ગયા કે ઇવન બ્રહ્મલોકમાં જાય ને, બ્રહ્માજીના લોકમાં, તોય યુટર્ન ઇઝ કન્ફર્મ, આવવાનું પાછું છે. તો પછી પ્રભુપાદ કહે છે શું કામ જવું જોઈએ? બ્રહ્માજી બનીને કોઈ ફાયદો નથી, ઇન્દ્ર બનીને કોઈ ફાયદો નથી, કારણ કે બધા ઊંધા વૃક્ષમાં છે. 47મો પેરેગ્રાફ તમે વાંચશો તો 47મા પેરેગ્રાફમાં પ્રભુપાદે કીધું કે ભાઈ બધા ઊંધા વૃક્ષમાં છે. તમે બ્રહ્માજી લઈ લો કે ઇન્દ્ર લઈ લો કે તમારા ને મારા કુળદેવી લઈ લો, બરાબર, સ્વર્ગ આદિ બધા ગ્રહો લઈ લો, બધા દેવી દેવતાઓ, ચંદ્ર વરુણ, આ બધા જેવો પ્રલય થાય ને, બરાબર, મહાપ્રલય થાય ને, તો આ બધા જ ગ્રહો નાશ પામે છે કમ્પ્લીટલી. દેવી દેવતાઓ પણ નાશ પામે છે, એ બધાનું મૃત્યુ કન્ફર્મ છે. તો પછી આ ઊંધા વૃક્ષમાં લટકવાનો કોઈ મતલબ નથી. આપણું ઓરિજિનલ એડ્રેસ જે છે ત્યાં આપણે જતા રહીએ. અચ્છા, તો કેવી રીતના જવાય? તો 48મા પેરેગ્રાફમાં આપણને વ્યાખ્યા આપી ભક્તિ તરફ જવા માટેની. નિર્માન મોહા જીત સંગ દોષા વાળો શ્લોક જયારે ભણશું 15મા અધ્યાયમાં ત્યારે તો વિસ્તૃત ભણીશું, પણ એ શ્લોક બહુ મહત્વનો છે. એટલે પ્રભુપાદ તાત્પર્ય અહીંયા ભૂમિકામાં મૂક્યો છે, બરાબર. અને 49મા શ્લોકમાં ભગવાનનું ધામ, અવ્યક્તો અક્ષર, અક્ષર ઉપરથી આપણે ભણ્યા હતા કે ભાઈ અક્ષરધામ એ ભગવાનનું ધામ છે, બીજા કોઈનું નથી. એટલે કોઈ એના ઉપર દાવો કરતું હોય તો એ લોકોને ભોળવવાની વાત છે. ઓકે. અને પછી હવે આજે આપણે આગળ વધવું છે 50મા પેરેગ્રાફ થી લઈ અને 62મો પેરેગ્રાફ જે છે એ કૃષ્ણ સ્મરણ માટે. છેલ્લે પ્રભુપાદ હવે અલ્ટિમેટ ગોલ, આપણે બધું ભણી ગયા. જીવ કોણ, ઈશ્વર કોણ, પ્રકૃતિ એટલે શું, કાલ એટલે શું, આ બધા તત્વો વિશે આપણે 5 મુખ્ય, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ, આ બધું ભણી ગયા, સમજી ગયા. ઇવન સનાતન ધર્મની વ્યાખ્યા ભણી ગયા, સનાતન ધામ વિશે આપણે જાણી ગયા, ધર્મ વિશે આપણે જાણી ગયા, અને આપણા આ જગતમાં દુઃખનું કારણ પણ જાણી ગયા. અને હવે આ બધા વસ્તુમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે ભગવાનનું ધામ. તો 50મો પેરેગ્રાફ આપણે વાંચવો છે. તમે લોકો હેન્ડરેસ કરો. ભગવાનનું ધામ કેવું હોય અને એ ધામમાં કેવી રીતના જઈ શકાય, બે વસ્તુની ત્યાં ચર્ચા છે. તો ચાલો સ્ટોપ શેરિંગ હું કરું છું. ઓકે, ચાલો. કોણ વાંચે છે? દેવ્યાની માતાજી વાંચો. ચાલો 50મો પેરેગ્રાફ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. તો પછી કોઈ એવો પ્રશ્ન પૂછી શકે ત્યાંથી 50મો પેરેગ્રાફ? જી હા. પ્રભુ. હા, તો પછી કોઈ એવો પ્રશ્ન પૂછી શકે કે એ ભગવત ધામ સુધી પહોંચવું કેવી રીતે?
આની સૂચના ભગવદ્ ગીતાના 8મા અધ્યાય 8.5માં આપવામાં આવી છે. ત્યાં એમ કહ્યું છે, અંતકાલે ચ મામેવ સ્મરણન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. જે મનુષ્ય અંતકાળે મારું સ્મરણ કરતા કરતા શરીરને તજે છે, તેને તરત જ મારા ધામની પ્રાપ્તિ થાય છે, અને આમાં લેશ માત્ર સંશય નથી. જે મનુષ્ય મરણ સમયે કૃષ્ણનું ચિંતન કરે છે, તે કૃષ્ણ પાસે જાય છે. મનુષ્ય કૃષ્ણના સ્વરૂપનું સ્મરણ કરવું જોઈએ, અને જો તે સ્વરૂપનું ચિંતન કરતો મરણ પામે તો તે નિસંદેહ વૈકુંઠ લોકમાં જાય છે. મદભાવમ શબ્દ પરમ પુરુષના પરમ સ્વભાવનું નિર્દેશ કરે છે. પરમ પુરુષ સચ્ચિદાનંદ વિગ્રહ છે, અર્થાત તેમનું સ્વરૂપ સનાતન, જ્ઞાનમય તથા આનંદમય છે. આપણું વર્તમાન શરીર સચ્ચિદાનંદ નથી, તે સત નથી, અસત છે. તે સનાતન નથી, પણ વિનાશ પામનારું છે. તે ચિત્ત અર્થાત જ્ઞાનમય નથી, પરંતુ અજ્ઞાનમય છે. આપણે દિવ્યલોક અર્થાત ભગવત ધામનું જ્ઞાન ધરાવતા નથી. એ ભૌતિક જગતનું પણ પૂરેપૂરું જ્ઞાન ધરાવતા નથી, કેમ કે એવી કેટલીય વસ્તુઓ છે જેમના વિશે આપણે જાણતા નથી. આ શરીર પણ નિરાનંદ છે, આનંદમય હોવાને બદલે તે સર્વથા દુઃખમય છે. આ ભૌતિક જગતમાં આપણે જેટલા દુઃખો અનુભવીએ છીએ તે બધા શરીરજન્ય હોય છે, પરંતુ જે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન કૃષ્ણનું ચિંતન કરતા કરતા આ શરીરનો ત્યાગ કરે છે, તે તરત જ સચ્ચિદાનંદ શરીર પ્રાપ્ત કરે છે. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ, થેન્ક યુ. મને સ્પોટલાઇટ માંથી કાઢી નાખજો માતાજી, જેથી જે લોકો બોલે ને એ સ્પોટલાઇટ ઉપર આવી જાય. ઓકે, અને સ્પોટલાઇટ ની જરૂર નથી, કારણ કે આપણે કોઈ સ્ક્રીન શેર નથી કરતા અહીંયા. ઓકે, તો આ જે પેરેગ્રાફ ની અંદર આપણને રસ્તો આપ્યો છે કેવી રીતના ભગવાન પાસે જવાય. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, બહુ ફેમસ શ્લોક છે. ઇવન લેવલ 1 માં આપણે આ શ્લોકમાં ડિટેલમાં જઈ રહ્યા છીએ, તમને ખ્યાલ છે. લેવલ 2 માં આપણે ભણીએ છીએ, બરાબર. તમે લોકો લેવલ 2 માં તો રજીસ્ટર કર્યું છે ને, તમે કોઈને કોઈ બેચ લેવલ 2 કરી રહ્યા છો ને, બરાબર. 3 બેચ ચાલે છે આપણે, મોર્નિંગ 6 વાગ્યાની, બરાબર, 8 વાગ્યાની, અને સાંજે 8 PM. 3 માંથી કોઈ એક બેચમાં જોડાઈ જજો. લેવલ 2 ભક્તિ શાસ્ત્રી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લેવલ 2 માં 700 શ્લોકો ભણી જશું આપણે 40 દિવસમાં, ભક્તિ શાસ્ત્રીમાં 700 શ્લોક ભણી જઈશું આપણે ઓલમોસ્ટ 1.5 વર્ષમાં, બરાબર. તો વારંવાર લેવલ 2 કરશો ને તો કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. એક વારમાં તો નહીં થાય, એટલે તમે લોકો લેવલ 2 માં જરૂરથી રજીસ્ટર કરાવીને કોઈને કોઈ બેચમાં, કોઈને કોઈ ટાઈમમાં સમય આપીને જોડાઈ જજો. ઓકે, ત્યાં વિડીયો ઓન રાખવો અને એટેન્ડન્સ ને કઈ બહુ એટલું કમ્પલસરી નથી, તમને ખ્યાલ છે લેવલ 2 માં તો. અને ઇવન એક્ઝામ OBS CBN એવું કઈ છે નહીં, એટલે લેવલ 2 ની બધા બીજા કોર્સ સેલા છે, એટલે તો જરૂર એટેન્ડ કરવા જોઈએ આપણે, બરાબર. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, પણ તાત્કાલિક થઈ જશે? મૃત્યુ નજીક આવી ગયું ને અંતકાલે થઈ જશે? ઇઝ ઇટ પોસિબલ? નહીં થાય ને. એના માટે આખી જિંદગી પ્રેક્ટિસ કરવી પડશે, આખી જિંદગી પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે આપણે કરી શકીશું. એક બાળક છે, આખું વર્ષ મહેનત કરે ત્યારે 12માની અંદર 3 કલાકનું પેપર એ લખી શકે, બરાબર. પરમ દિવસે મારા ગુરુ મહારાજના પ્રિય શિષ્યા, તમે નામ સાંભળ્યું હશે, હરગ્રેસ નિતાય સેવની માતાજી, બરાબર. લગભગ ઓલ ઓવર વર્લ્ડમાં એઝ એ ફિમેલ પ્રચારક તરીકે બહુ મોટું નામ છે માતાજી, ફિમેલ પ્રચારક. ક્યારેક સાંભળજો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ લેક્ચર હોય છે. માતાજીનો અવાજ ખૂબ સારો છે, તમને સાંભળવો ગમે. માતાજીની 5 ભાષા ઉપર તો પકડ છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, કન્નડ, તમિલ, 5 ભાષા ઉપર પકડ છે. 5 ભાષામાં માતાજી લેક્ચર આપી શકે, બરાબર. અને એકચ્યુઅલી ગુજરાતી બોર્ન છે, આપણા સુરતમાં એમનો જન્મ થયો. એટલા માટે હું કહું છું કે પરમ દિવસે માતાજીને મળવાનું થયું અને એમનો સત્સંગ, એમનું પ્રવચન સાંભળવાનો મોકો પ્રાપ્ત થયો. માતાજી અત્યારે ગુજરાતમાં છે, દ્વારકા છે અત્યારે. પરમ દિવસે જયારે માતાજીને હું મળ્યો તો અમે લોકો, મતલબ માતાજી લેક્ચર આપતા હતા અને પછી ઘણા પ્રશ્ન જવાબ ને બધું થયું, તો માતાજી સરસ કહેતા હતા કે આપણે ખરેખર સિરિયસ નથી. પ્રભુપાદે જે આપણને આપ્યું છે, પરંપરાએ જે આપ્યું છે, આપણે એટલું સિરિયસ નથી. માતાજી એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું કે આ મોબાઈલ છે, આની બેટરી બરાબર 100% હોય અને તમે કોઈ મને ફોન કરો, બરાબર, કલ્પતરુ પ્રભુ ફોન કરે તો હું વાત કરું, બરાબર, કેટલું, તો કે શાંતિથી, કેમ છો કલ્પતરુ પ્રભુ, મજામાં છો, કે અમે ક્યારે જસદણ આવો છો, મારે ત્યાં રોકાજો. પછી હું એમ કહું, હા પ્રભુ શું હતું, તમે શું ફોન કર્યો હતો, અથવા હું મારા મુદ્દા હોય એને કહું, પ્રભુ આ હતું. પણ આની બેટરી 100% 90% હોય ત્યારે, હવે ધારો કે આ મોબાઈલની બેટરી 2% જ છે,
અને અમારા કલ્પતરુ પ્રભુનો ફોન આવ્યો છે, બરાબર, તો હું શું કહું? હા પ્રભુ, આમાં 2% જ બેટરી છે, ફટાફટ કહેજો આ શું હતું, શું હતું, બોલો બોલો બોલો, બરાબર. મુદ્દાની વાત શું હતી, પ્લીઝ, બરાબર. સિરિયસ થઈ જાય ને આપણે, 2% જ બેટરી છે આની અંદર, બીજી કોઈ ચર્ચા નહીં. ઇમ્પોર્ટન્ટ મુદ્દો શું હતો પ્રભુ, એ ફટાફટ કહો ને, બરાબર, કારણ કે બેટરી હમણાં ડેડ થઈ જશે. આપણે ખબર છે આપણું ચાર્જિંગ કેટલું છે આ શરીરનું? 1%, 2%, 30%, 40%? નથી જાણતા ને આપણે, બરાબર. ગમે ત્યારે આનું ચાર્જર પૂરું થઈ જશે તો ક્યારે સિરિયસ થઈશું? માતાજી સરસ કહેતા હતા, માતાજીનું લેક્ચર ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતું. ચૈતન્ય ચરિતામૃત ઉપર માતાજી લેક્ચર આપતા હતા. મારા ગુરુ મહારાજ અમેરિકા ગયા અને પતિ પત્નીને મળ્યા. મારા ગુરુ મહારાજે ખાલી એક વખત એમને કીધું હતું, તમે ભારત આવી જાઓ ને, વિશાખાપટ્ટનમમાં તમારે પ્રચાર કરવાનો છે, તમે આવો પ્રચાર કરો. વિચાર કરો, અમેરિકાની જાહો જલાલી વાળી લાઈફ છોડીને બંને પતિ પત્ની આવી ગયા. દિલ્હી ઉપર ઉતર્યા તો પેલા તો એ ખબર નતું કે વિશાખાપટ્ટનમ કઈ દિશામાં આવે. દિલ્હીથી બાય ટેક્સી વિશાખાપટ્ટનમ ગયા હતા, એને ખબર નહોતી કે, એને એમ કે નજીક હશે, બરાબર. વિશાખાપટ્ટનમમાં બંને પતિ પત્ની, બરાબર. માતાજી પોતે પૂજારી, માતાજી પોતે જ મંદિર સાફ કરે, માતાજી પોતે શરૂઆતમાં, બરોબર, એકલા. હવે એવું નહીં કે માતાજી ત્યારે એજડ હતા. હું તમને કહું કે માતાજીની એજ ત્યારે 22-23 વર્ષની જ હતી, 22-23 વર્ષની નાની એવી છોકરી. એવું કઈ નહીં. અત્યારે માતાજીની એજ છે બરાબર નિયર 50, 50 વર્ષની આસપાસની માતાજીની એજ છે. તો વિશાખાપટ્ટનમમાં છેલ્લા લગભગ 30 વર્ષથી માતાજી પ્રચાર કરી રહ્યા છે, 25-30 વર્ષથી. માતાજી કહેતા હતા કે કોઈ નહીં પ્રભુજી, કે શરૂઆતમાં કોઈ નહીં, કે હું મારા હસબન્ડ બે જ, તમે જે કયો એ, બરાબર, તમે કયો પૂજારી કહો કે ટેમ્પલ પ્રેસિડેન્ટ કહો, કે તો એ કે હું એકલી જ હતી કે ગામમાં પ્રચાર કરવા માટે. હાથમાં પેમ્પલેટ લઈ પ્રિન્ટિંગ મશીન શોધવાના, બરાબર, એના પેમ્પલેટ ડિઝાઇન કરવાના. પ્રભુજી કે જગન્નાથ રથયાત્રા હોય તો કોઈ નહોતું ડેકોરેશન કરવા, હું ને મારા હસબન્ડ ડેકોરેશન કરવામાં. કે પેલી અમે જગન્નાથજીની રથયાત્રા કરી કે 700 વર્ષથી કે વિશાખાપટ્ટનમમાં રથયાત્રા થાય છે, 700 વર્ષથી. તો મારા હસબન્ડ એમ કીધું કે આપણી રથયાત્રામાં કોણ આવશે, ઇસ્કોનની રથયાત્રામાં, કારણ કે 700 વર્ષથી થાય છે, બહુ મોટી રથયાત્રા થાય છે. તો કે કોણ આવશે કે આ રથયાત્રાની અંદર, આપણી રથયાત્રામાં? માતાજી કે વાંધો નહીં, પણ મને તો જગન્નાથજી સ્વપ્નમાં આવીને કીધું છે કે તું મને નહીં ફેરવે, આ વખતે લઈ જા, બરાબર. તો રથ બનાવ્યો અને બધું તૈયારી કરીને મુશળધાર વરસાદ આવી ગયો, બરાબર. માતાજી, બરાબર, કે આ શું થયું અચાનક? પછી છેલ્લા એના હસબન્ડ કે છે ચાલ નહીં, કે હવે નથી જવું, કે કોઈ નો આવે તો કાંઈ નહીં, કે વરસાદમાં આપણે બે પતિ પત્ની તો છીએ ને, આપણે બે રથ ખેંચીને આપણે જાય, ચાલો. વિચાર કરો કયા લેવલની નિષ્ઠા ગુરુમાં, કે ગુરુએ એક શબ્દ ખાલી કીધો એમને કે ભાઈ આવી જાઓ ભારતમાં. આપણે આટલા સિરિયસ કેદી થઈશું? આપણે તો એક નાનો એવો કોર્સ કરવા માટે સિરિયસ નથી થતા. આપણે એક ભગવદ્ ગીતા 700 શ્લોકો વાંચવા માટે આપણે સિરિયસ નથી થતા, અને આપણે આશા રાખીએ છીએ કે આપણે ગોલોકમાં ભગવાન આપણને સ્થાન આપી દે. ઇઝ ઇટ પોસિબલ? આખું જીવન સમર્પિત કરવું પડે, બરાબર. ઠીક છે, આપણે જીવન ના સમર્પિત કરી શકીએ તો એટલીસ્ટ જ્યાં છીએ ત્યાંથી 100% આપવાની કોશિશ તો કરીએ. કંઈક પ્રચાર કરવાની કોશિશ કરીએ, કંઈક થોડું રીડિંગ કરવાની કોશિશ કરીએ, એટલીસ્ટ કરીએ, બરાબર. આવા મહાન વૈષ્ણવોને મળવાથી ઘણું બધું આપણામાં શુદ્ધિકરણ થાય, બરાબર. તો અંતકાલે આપણે શ્લોકની ચર્ચા કરતા હતા, એ નથી થવાનું ઓટોમેટિક. થોડી ક્યારેક માળા કરશું, નથી થવાનું એકચ્યુઅલી. ભૌતિક જગતની આસક્તિ આપણને લઈ ડૂબશે, બરાબર. કારણ કે અઘરું છે, કારણ કે આપણે ભૌતિક શરીરમાં છીએ, આ સચ્ચિદાનંદ સ્વરૂપ નથી. એટલે પ્રભુપાદા પેરેગ્રાફમાં સત, ચિત અને આનંદ ત્રણેય શબ્દને જુદા જુદા સમજાવ્યા છે કે શરીર, બરાબર, આપણું જે છે શાશ્વત નથી, સનાતન નથી, વિનાશ પામનારું છે. આપણે એવી કોઈ વસ્તુ આજ સુધી જોઈ નથી જે શાશ્વત હોય, એટલે આપણને ખબર નથી પડતી આપણું ઓરિજિનલ બોડી. બીજું ચિત્ત એટલે જ્ઞાન. તો આ જગતની અંદર પૂર્ણ જ્ઞાન નથી. ચિત્ત આપણને આપણા શરીરનું ઇવન જ્ઞાન નથી. ને આપણે તો મોઢામાં ગુલાબજાંબુ મૂકી આપણે ખાવાની ખબર પડે, આપણને ખબર છે ગુલાબજાંબુ અહીંથી નીચે ઉતરી ગયો પછી શું થયું એનું, એમાંથી કેટલું બરાબર ફેટ બને, કેટલું કાર્બોહાઈડ્રેટ બને, કેટલું પ્રોટીન બને, આપણને ખબર છે? નો, આપણે ખાલી ખાવાની ખબર પડે છે. આપણે તો ઇવન આપણા શરીર વિશે નથી જાણતા ને, એટલે ચિત્ત. પણ જયારે આપણને આધ્યાત્મિક બોડી મળે ને ત્યારે એમાં ચિત્ત પ્રાપ્ત થાય છે, સર્વજ્ઞ, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. અને એ બધું જ્ઞાન હોવાના કારણે ભગવાન ગેરંટી આપે છે કે તું અહીં પાછો આવી જઈશ ને પછી જવાનું નામ નહીં લે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ. કારણ કે તને બધું યાદ હશે, તું ગયો હતો,
તને સ્ત્રીનું શરીર મળ્યું, પુરુષનું શરીર મળ્યું, કાચબાનું શરીર મળ્યું, વંદાનું શરીર મળ્યું, બકરાનું શરીર મળ્યું, કૂતરાનું શરીર મળ્યું, તને બધું યાદ હશે. અને તને બધી પીડાઓ પણ તને યાદ હશે કે હું ત્યાં ગયો તો બહુ હેરાન થયું. કોણ યાદ? આપણે આવશું? આ ભૌતિક જગતમાં આટલા હેરાન થયા, આટલી અઘરી અઘરી પરીક્ષાઓ આપણે આપી, આટલું ભણ્યા, બરાબર. એ આપણું સ્ત્રીનું શરીર, પુરુષનું શરીર, કઈ ને કઈક બીમારીઓ, કોરોના આવી ગયો, આ થઈ ગયું, તે થઈ ગયું, જોબ મળી ના મળી, બરાબર. આપણે નામ લઈએ પાછું આ જગતમાં આવવા માટે, બધું યાદ રહે તો. એટલે ભગવાન કે હું ગેરંટી આપું, એકવાર તું આવી જા ને, તું પાછો નહીં જા. કારણ કે તું જે શરીરમાં છો ને, શરીર નિરાનંદ છે. પ્રભુપાદ સમજાવે છે, નિરાનંદ. કોઈ આનંદ નથી. આપણે આનંદની શોધમાં છીએ. રેતી ખાંડીને આપણે તેલ કાઢવાની કોશિશ કરીએ છીએ, અને એ શક્ય નથી. બરાબર, એ ઇમ્પોસિબલ છે. રેતી ખાંડીને તેલ નીકળવાનું નથી. એટલે ભૌતિક જગતમાં તમે એમ કહો સુખ મળી જાય તો નથી. એટલે 51મો જે પેરેગ્રાફ છે ને, એમાં પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે કે બીજું શરીર કન્ફર્મ છે. બીજું શરીર કન્ફર્મ છે. જો તમે ભક્તિ નહીં કરો, આ જન્મમાં આપણે લોકો સિરિયસ નહીં થઈએ તો ભૌતિક શરીર મળવું કન્ફર્મ છે, 110%. બરાબર. એટલા માટે આચાર્યો આપણને ત્યાં સુધી કહે છે કે 40 વર્ષ સુધીમાં તો આપણે આપણું નેક્સ્ટ બોડી તૈયાર કરી નાખ્યું છે. કારણ કે આપણને જુઓ તમે, પ્રભુપાદ શું લખે છે વાંચો, કે બીજું શરીર મેળવવાની પ્રક્રિયા સુવ્યવસ્થિત છે. માણસનું મૃત્યુ ત્યારે જ થાય જ્યારે તેને બીજા જન્મમાં કેવું શરીર મળશે નક્કી થઈ ગયું હોય. તમારું મારું મૃત્યુ ત્યારે જ થશે કે આપણા માટે એક બીજું ખોખું રેડી હોય ત્યારે. બીજું આપણા માટે પરિવાર રેડી હશે, બરાબર, બધું રેડી હશે, સ્ત્રી પુરુષ, બરાબર, અથવા તો નીચલીઓની એકદમ બધું કેલ્ક્યુલેટેડ છે, વેલ પ્લાન છે. એવું નથી કે અહીંથી આત્મા નીકળી ગયા, હવે ક્યાં જવાનું, ક્યાં જવાનું, કોઈ વ્યવસ્થા જ નથી. કોઈ આ કઈ ઓલું SBI જેવું નથી. બરાબર, ગયા તો કે ભાઈ ક્યાંથી પૈસા ઉપડાવવાનું, તો કે ભાઈ 3 નંબરના કાઉન્ટરે જાવ, 3 નંબર તો કે 4 નંબરના કાઉન્ટર. એવું નથી. ભગવાનની જે વ્યવસ્થા છે વેલ પ્લાન વ્યવસ્થા છે. અહીંથી આત્મા જેવો નીકળો ને એટલે બધું એનું બરાબર વેલ કેલ્ક્યુલેટેડ છે. કેટલો સમય ક્યાં રહેશે, યાતના શરીર કેટલો સમય આપવામાં આવશે, કયું શરીર મળશે, ત્યાંથી નીકળશે તો કયું શરીર, કેટલું પરફેક્ટ મેનેજમેન્ટ છે ભગવાનનું. બરાબર, જે માયાદેવી સંભાળી રહ્યા છે મેનેજમેન્ટ, જોરદાર મેનેજમેન્ટ છે. તો આચાર્યો આપણને કહે છે કે નેક્સ્ટ બોડી તો આપણે 40 વર્ષ સુધીમાં નક્કી કરી નાખ્યું છે. થઈ ગયા ને તમારા ને મારા 40 વર્ષ ઓલમોસ્ટ, બરાબર ને. તો નેક્સ્ટ બોડી આમાં અમુક છે આપણા કરતા નાના, બરાબર. બાકી મારું 40મું ચાલે છે, બરાબર. બાકી આ ગૌર સત્ય પ્રભુને કદાચ આપણા કરતા નાના છે, અને માતાજીઓ તો બધા નાના જ રહેવાના છે. કોઈ 40ના થયા નથી, મને ખબર છે. બાકી આપણે કલ્પતરુ પ્રભુ આપણે બધા હવે 40 ની આસપાસ ને વટાવી ગયા છે. તો આપણું બોડી કન્ફર્મ છે. અત્યાર સુધી આપણે જે કંઈ કર્યું છે, આપણે 3 ગુણોનું સિલેક્શન કરી લીધું છે. આપણું એજ્યુકેશન થઈ ગયું, આપણે જોબ સિલેક્ટ કરી લીધી, ઓલમોસ્ટ આપણે આપણી ચેતનાને ડેવલપ કરી લીધી. આપણે સત્વ, રજ અને તમ એમાંથી એક ગુણને પ્રબળ રીતના સિલેક્ટ કરેલો છે. અને તમને ખબર ત્યારે પડશે કે તમે કયા ગુણને પ્રબળ રીતના સિલેક્ટ કરેલો છે. ક્યારે પડશે? હું પ્રશ્ન પૂછું છું, તમને ક્યારે ખબર પડશે? ક્વેશ્ચન ફોર યુ. કેમ ખબર પડશે? બધી હવામાં વાતો કરી નહીં, પ્રેક્ટિકલ મને કહો તમે, કેમ ખબર પડશે? જીજ્ઞા માતાજી, મૃત્યુ સમયે નહીં, જીવતા હોય ત્યારનું કહું છું. અત્યારે જ મારે જાણવું છે કે તમે કયા ગુણમાં છો. અત્યારે મારે જાણવું છે કે હું કયા ગુણમાં છું. મને કેમ ખબર પડશે? હું કામ કરું છું ત્યારે તમને સૌથી વધારે અટેચ લાગો છો તમે, કે સપોઝ કોઈ સત્વ ગુણમાં હોય તો એને આ માળા કરવાનું મળ્યું, વાંચવાનું મળ્યું તો કેવું ફટાક દઈને એમાં ઝંપલાવી જાય. કોઈ એવો હોય કે કમાવાનો મોકો મળ્યો તો ફટાક ઝંપલાવી જાય. કોઈ કેવું હોય કે ખાવા પીવાનું કઈક મળી ગયું તો ફટાકો થઈ જાય એમાં. ઓકે, ડિપેન્ડ. ગુડ આન્સર. થેન્ક યુ. ધેન દયાલક્ષ્મી માતાજી થોડું એડ કરો. ચાલો સિનિયર ભક્તોને પૂછીએ. એટલા માટે કે આપણે કઈ રીતે આપણે રોજે રોજ ના જીવનની અંદર, દૈનિક રૂટીનની અંદર આપણે કેવી રીતે કામ કરી રહ્યા છીએ. આપણું મન ભક્તિ તરફ વળી રહ્યું છે તો આપણે કદાચ સત્વગુણમાં છીએ. આપણે કામની પાછળ જ દોડીએ છીએ, પૈસા જ કમાવા દોડીએ છીએ તો કદાચ આપણે રજોગુણમાં છીએ. આપણે કામે નથી કરતા, ભક્તિ નથી કરતા અને આપણે ખાલી ચીટચેટ જ કરીએ છીએ કે કંઈક બીજું જ કાર્ય કરી રહ્યા તો કદાચ આપણે તમોગુણમાં છીએ. તો આ ઉપરથી કદાચ
નક્કી કરી શકીએ કે આપણે રજોગુણ, તમોગુણ કે સત્વગુણમાં છીએ? થેન્ક યુ. આનાથી વિશેષ કોઈનો આન્સર હોય એ હેન્ડ રેસ રાખે, બાકી હેન્ડ ડાઉન કરી દે. વિશેષ આ બે જવાબ કરતા કઈ વિશેષ કઈ અલગ તમે આન્સર આપવા માંગો છો? એનીબડી? જય શ્રી સુમંગલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, મતલબ કે આપણે ત્રણેય ગુણોની મતલબ અપડાઉન થયા જ કરીએ છીએ, કોઈ એક ગુણમાં મતલબ આપણે કન્ટિન્યુ સ્થિર નહીં રહેતા એમ. પણ છતાંય હું એમ કહું કે તમે જાણી શકો છો કે તમારામાં કયો ગુણ પ્રબળ છે, તમે જાણી શકો છો. ભલે અપ એન્ડ ડાઉન ભલે થાય 24 કલાકમાં, છતાં તમે જાણી શકો છો. આ પ્રશ્ન એટલા માટે મેં પૂછ્યો છે. આ ઇન્ટ્રોસ્પેક્શન કહેવાય. આપણું આત્મ નિરીક્ષણ આપણે કરવાનું છે. ભક્તિ શાસ્ત્રી આપણે કરીએ છીએ ને, તો આપને એ તો ખબર હોવી જોઈએ કે હું ક્યાં છું. શું કહેશો દેવ્યાની માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી. બાય ચૂઝિંગ આ પ્રોફેશન, કે આપણે જ્યારે પ્રોફેશનને ચૂઝ કરી છે, અમુક પ્રોફેશન ઉપર એ ડિપેન્ડ હોય છે કે આપણે ઓકે, સત્વગુણ ચાલો તરફ પ્રોફેશન. થેન્ક યુ. વિમલા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આપણે જ્યારે એકલા હોય ત્યારે આપણે જે પરફેક્ટ આન્સર એ છે કે તમે જ્યારે એકાંતમાં છો, જ્યારે કોઈ પ્રભુજી નથી, કોઈ માતાજી નથી, તમે મંદિરમાં પણ નથી, આજુબાજુમાં કોઈ વૈષ્ણવ નથી, એ તો વૈષ્ણવ આજુબાજુમાં હોય તો યસ, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી, ધોતી કુર્તો, સરસ મજાનું તિલક, બરાબર ને, સરસ ભગવદ્ ગીતાનો આપણો વાંચન ચાલુ હોય, આજુબાજુમાં 5 પ્રભુજી 5 માતાજીઓ બેઠા હોય, સરસ જપ ચાલતા હોય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઇટ્સ ઓકે, બટ વોટ આર યુ ડુઈંગ વેન યુ આર અલોન? જ્યારે કોઈ નથી, તમે લાઈવ પણ નથી, તમને કોઈ જોતું પણ નથી, ત્યારે તમે શું કરો છો? બસ આટલું જાણી લો. એટલે તમે નક્કી કરી લો કે તમે કયા ગુણમાં છો. મેં નક્કી કરી લીધું હું કયા ગુણમાં છું. આ બધું સિક્રેટ છે, અહીંયા રાખવાનું છે, બરાબર, અને એને ચેન્જ કરવાનું છે. તમે બધા જાણો છો કે આપણે ક્યાં છીએ. જ્યારે આપણને ફુરસતનો સમય મળે છે, જ્યારે આપણે કમ્પ્લીટ આપણી પાસે એકાંત છે ને આપણી પાસે સમય છે, ત્યારે શું કરી રહ્યા છીએ? બરાબર. અને ખાલી મિકેનિકલ નથી કરી રહ્યા, હું મિકેનિકલની વાત નથી કરતો, મેન્ટલી પણ સાથે, કે ત્યારે મન આપણું શું કરી રહ્યું છે એ સમયે. કમ્પ્લીટ ફુરસત છે, બરાબર. મિકેનિકલ તો કદાચ ચાલો એમ થાય કે ના ના પ્રભુજીએ કીધું છે તો હવે એકાંતમાં જપ કરીએ, પણ એકાંતમાં જપ કરો, પણ મનમાં શું ચાલે ત્યારે વિચાર કરો કે આ ગુણમાં આપણે છીએ, બરાબર. એટલા માટે આપણે 40 વર્ષ સુધીમાં તો સિલેક્ટ કરી લીધું છે કે આપણે ભગવત ધામ જવા માટે સિરિયસ છીએ કે નથી. બહુ વિરલા લોકો હોય કે જે આફ્ટર 40 ભક્તિમાં આવે, દેવી ચેતના એની પ્રગટ થાય. 6ઠા અધ્યાયમાં આપણે ભણ્યા છીએ, બરાબર. વિરલા લોકો હોય, 6ઠા અધ્યાયમાં ભગવાને કીધું કે દેવી ચેતના પ્રગટ થાય અને મારી પાસે આવી જાય. બાકી બહુ અઘરું છે ભાઈ. 40 વર્ષ પછી, 50 વર્ષ પછી તમે એમ કહો કે ભાઈ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, બરાબર, અને તમે એની ભક્તિ કરો, તો લોકો શું કે એ બરાબર કૃષ્ણ તમારા ભગવાન હશે, પણ ભાઈ માતાજી ઉપર કોઈ નહીં હો ભાઈ, અમે તો ભાઈ માતાજીને માનીએ. અઘરું છે ને, બહુ ડિફિકલ્ટ છે. તમારા ઘરમાં છે કે નહીં માતાજીના ફોટા? મંદિરમાં કેટલા લોકોના મંદિરમાં ફોટા છે? રેઝ યોર હેન્ડ. લગભગ બધા, બરાબર, લગભગ બધા. કોઈ બાકી છે? કલ્પતરુ પ્રભુ ના પાડે. ઓકે, બીજું કોઈ? ચાલો આપણે આ પ્રશ્ન ખોટો પૂછ્યો છે. તમે એવું કહો કે કોના ઘરમાં છે જ નહીં, નોટ એ સિંગલ ફોટોગ્રાફ. મંદિરમાં હું કહું છું, અને આજુબાજુમાં પણ જ્યાં કહો ત્યાં સિંગલ ફોટોગ્રાફ્સ નથી હો. હરિબોલ. સારું, ચાલો, થેન્ક યુ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એકચ્યુઅલી. એટલું સહેલું નથી. તમને લોકોને અનુભવ થયો હશે ને શરૂઆતમાં ચેન્જ કરવું. એનો મતલબ એ કે આપણે માતાજીને નથી માનતા. તમે અલગ એંગલથી વિચારો, બરાબર. કારણ કે આપણે રિસ્ક નથી લેવા માંગતા. મૂળ મુદ્દો એટલો જ છે, રિસ્ક નથી લેવું, બરાબર. એક જ જીવન છે આપણી પાસે નાનું એવું, બરાબર ને. ચેતના મારી કૃષ્ણમાં રહેવી જોઈએ, તો મારી પાસે બધી બાજુએ કૃષ્ણ જ હોવા જોઈએ. કૃષ્ણ 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 કૃષ્ણ, બરાબર. મારી બુક બધી કૃષ્ણ રિલેટેડ હોવી જોઈએ, મારી પ્રવૃત્તિ બધી કૃષ્ણને રિલેટેડ હોવી જોઈએ, મારી પૂજા અર્ચના સેવા કૃષ્ણને રિલેટેડ હોવી જોઈએ, મારું કાર્ય સવારથી લઈને રાત સુધી કૃષ્ણને રિલેટેડ હોવું જોઈએ, મારું ફરવાનું કૃષ્ણને રિલેટેડ હોવું જોઈએ, મારું ખાવાનું કૃષ્ણને રિલેટેડ હોવું જોઈએ, મારા સાંભળવાનું, મારા સોંગ કૃષ્ણને રિલેટેડ હોવા જોઈએ.
મારો પહેરવેશ કૃષ્ણને રિલેટેડ હોવો જોઈએ. આપણે રિસ્ક નથી લેવા માંગતા એકચ્યુઅલી એટલા માટે. બાકી બહુ અઘરી વસ્તુ છે, બરાબર. તો બહુ ક્લિયરલી આ પેરેગ્રાફના પ્રભુપાદે કીધું છે તમારું નેક્સ્ટ બોડી ડિસાઇડ થઈ જાય. એકચ્યુઅલી જે લોકો સુસાઇડ કરે ને એટલા માટે શાસ્ત્રમાં એક જ મૃત્યુને અકાલ મૃત્યુ કહ્યું છે, ઓનલી સુસાઇડ. એના સિવાયના બધા જ મૃત્યુ ટોટલ 101 ટાઈપ ઓફ ડેથ નું વર્ણન છે, 101 પ્રકારના ડેથ. એમાં એક જ ડેથ એવું છે જે અકાલ છે. આના સિવાયના બધા કાલ છે. એક્સિડન્ટ હોય, સાપ કરડી ગયો હોય, વોટ એવર તમે કયો, એ બધા કાલ છે. બધા પ્રારબ્ધ દ્વારા આવે છે મૃત્યુ, ફિક્સ છે. એક્સિડન્ટ થયું, વોટ એવર, ટ્રેન અકસ્માત થયું, માથે પ્લેન પડી ગયું, બરાબર, એર ક્રેશ થયું, વોટ એવર, એ બધા કાલ મૃત્યુ. એક જ મૃત્યુ છે સુસાઇડ, એને અકાલ કીધો છે. અને એટલા માટે સુસાઇડ જયારે કોઈ કરે ને એને નેક્સ્ટ બોડી નથી મળતું, એને નેક્સ્ટ ભૌતિક શરીર નથી મળતું. એને યાતના શરીરમાં પ્રેત યોનિમાં અસંખ્ય વર્ષો સુધી એને ભટકવું પડે. એટલા માટે સુસાઇડને શાસ્ત્રમાં મહાપાપ કીધું છે, કારણ કે જીવને બહુ જ હેરાન થવું પડે. એમાંથી બહાર નીકળવા માટે પણ કોઈ સામાન્ય વિધિ કામ નથી કરતી. તમે સામાન્ય પિતૃ તર્પણ કરાવી દો કે પિંડદાન કરાવી દો કે ગૌ માતાની થોડી સેવા કરી લો, એમાંથી નીકળતો નથી પ્રેતીઓનીમાંથી એ વ્યક્તિ, બરાબર. એને હેરાનગતિ બહુ પાકી છે. સામાન્ય કર્મકાંડ એમાંથી બહાર નથી કાઢી શકતા. આ યાદ રાખવું પડે આપણે, બહુ અઘરું છે. એટલા માટે શ્રીલ પ્રભુપાદે સમજાવે છે અંતકાલે ત્યારે થશે ને જ્યારે તમે આખી જિંદગી સિરિયસ હશો. આપણે નથી સિરિયસ. આપણે જે આપણા વ્યવહારોમાંથી આપણે નથી છૂટી શકતા, આપણા રિલેટિવ્સ માંથી આપણે બહાર નથી નીકળી શકતા. આકૃતિ માતાજી કઈ પ્રશ્ન હતો તમારો? હરે કૃષ્ણ. ઓકે, આપી દીધું. ચાલો. તો વેરી ડિફિકલ્ટ છે. એટલે મતલબ તાત્કાલિક નહીં થાય, બરાબર. તો એટલે ઘણા બધા એમ કહેતા કે ભાઈ અત્યારથી ભક્તિ કરવાની શું જરૂર છે? પ્રહલાદ મહારાજ કહે છે કે જયારે તમે કોમાર અવસ્થામાં હોય ત્યારથી ભક્તિ કરવી જોઈએ, નાનપણથી ભક્તિ કરવી જોઈએ. ઘણા બધા ઇવન ઘરના વડીલો તમને એવું કહેશે કે હજી તો આખી ઉંમર પડી છે, અત્યારે ભક્તિ શું કરવાની જરૂર છે? આ ઇસ્કોનની અંદર તો આપણે ફેસ કરી જ રહ્યા છીએ. નાના બાળકોને જેવું ભગવદ્ ગીતા શીખડાવવાનું ચાલુ કરો, બરાબર, બીજું કોઈ ના નહીં પાડે, ઘરના મા બાપ પેલા ના પાડી દેશે કે આ શું અત્યારથી ભગવદ્ ગીતા, આ ગળામાં કંઠી તિલક, હજી તો આખી જિંદગી પડી છે, હજી તું જુવાન છો, હજી તારે મોજ મોજા કરવાના દિવસો છે. આ ઇસ્કોનમાં બહુ પડવું નહીં. ઇસ્કોન વાળા બ્રેઇન વોશ કરી દે છે, બરાબર. બાવા બની જશો આગળ, બરાબર. તો આપણે એવા લોકો છીએ કે આપણી જાતને આપણે સનાતન ધર્મી આપણે કહીએ છીએ, આપણી જાતને આપણે હિન્દુ કહીએ છીએ, પણ જયારે આપણો દીકરો છે એ ધારો કે બ્રહ્મચર્ય ધારણ કરવાનું વ્રત લઈ લેતો, નૈષ્ટિક બ્રહ્મચારી હું બની જઈશ, તો કે ના 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 ના, એ તો કરવું જ જોઈએ ને ભાઈ, નૈષ્ટિક બ્રહ્મચારી નહીં. અચ્છા, કેવા સનાતની છો તમે? બરાબર. સનાતન ધર્મનો પાયો છે નૈષ્ટિક બ્રહ્મચર્ય. આપણો દીકરો એમ કે પપ્પા હું સાધુ બની જાય, તો આપણે જ પેલા ના આપણે, ના ના સાધુ થોડો બને. અચ્છા, બીજા સાધુ સંતોને આપણે બહુ સન્માન આપીએ. આપણે વાત કરીએ પ્રહલાદ મહારાજની, ધ્રુવ મહારાજની, નરસિંહ મહેતાની, બધાની મહાન સંતોની, પણ એ બરાબર છે, એ ન્યા બરાબર છે. આપણે ઘરે ના હોવા જોઈએ પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ. એ જ્યાં હોય ચોપડીમાં બરાબર છે, એમાં માન સન્માન આપીએ, તો મારી ઘરે ધ્રુવ નહીં, મારી ઘરે પ્રહલાદ નહીં. આપણે એવા સનાતની છીએ. સનાતની નામે આપણે કઈ છીએ નહીં, હિન્દુના નામે. એટલે તમે જોશો તિલક કરીને બહાર નીકળશો તો વિરોધ કરવા વાળા કોણ? આપણા પોતે હિન્દુ. તમને કોઈ મુસ્લિમ આવીને એમ નહીં કે ભાઈ આવડું મોટું તિલક કરવાની શું જરૂર છે? પેલા તો એમ કે છે આવડું મોટું તિલક, અહીંથી નાકથી ચાલુ કરી નાખો, કપાળ પૂરું કરીને, બરાબર, આવડું મોટું શું કરવાનું? મને તો મારા કેટલા બધા રિલેટિવે શરૂઆતમાં કીધું કે આ શું છે. ઘણા બધા એમ કીધું કે અહીં કંઈક ઢોરાઈ ગયું શરૂઆતમાંથી, કંઈક ઢોર. હવે આપણા સનાતનીઓને એ ખબર નથી કે આ ગોપીચંદન છે. વિચાર કરો કે એ ખબર નથી કે આ ગોપીચંદન છે, અને આને તિલક કહેવાય, આને વિષ્ણુ તિલક કહેવાય, બરાબર. આને એ નથી ખબર લોકોને કે આને ઉર્ધ્વપુંડ કહેવાય, જેમાં આ ભગવાનના ચરણ કમળ છે અને એના ચરણ કમળમાં તુલસીજી અર્પણ કરેલા છે. લોકોને આવી સામાન્ય વ્યાખ્યા ખબર નથી ને આપણે એમ કે સનાતની, બરાબર. અમથા કઈ મુગલો અંગ્રેજો આપણા ઉપર આવીને રાજ કરીને નથી ગયા, તમે સમજો, બરાબર. આપણા ઉપર 200 વર્ષ બહારના લોકો આવીને શું કામ રાજ કરી ગયા? ખબર હતી કે આ મૂર્ખ પ્રજા છે, આને તમે ભાગલા પાડી દો, અને કહી દો આ જાટ છે, આ દલીલ છે, આ હરિજન છે, આ પટેલ છે, એટલે આ લોકો અંદર અંદર બાઈજા રાખશે, મરી જાય. આપણા શાસ્ત્રમાં કે જાતિ વિશેનું વર્ણન જ નથી, તમે જોયું?
અત્યાર સુધી ભણ્યા તમે કયા શ્લોકમાં જાતિ વિશે કોઈ વાત આવી છે જ નહીં. વર્ણ વ્યવસ્થા છે, વર્ણ, જાતિ છે જ નહીં. બરાબર. તો એટલા માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન બહુ જરૂરી છે. એટલે 52મા શ્લોકમાં આપણે 52 પેરેગ્રાફ અને પેજ નંબર 27 તમે જાઓ ત્યારે પ્રભુપાદ સમજાવે છે કે આપણે સમજવું જોઈએ કે ભગવાન કોણ છે. બ્રહ્મેથી પરમાત્મેથી ભગવતીથી શબ્દતે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બરાબર. તો 3 પ્રકારના વ્યક્તિ, જ્ઞાની લોકો બ્રહ્મની ઉપાસના કરે, યોગી લોકો પરમાત્માની ઉપાસના કરે અને ભક્ત ભગવાનની ઉપાસના કરે. એટલે ભક્ત છે સર્વોચ્ચ છે. બરાબર. કારણ કે ભગવાનનો ભક્ત જે છે ને એ ડાયરેક્ટ ભગવાનના સાનિધ્યમાં છે, ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે, એ સર્વોચ્ચ છે. બરાબર. કારણ કે અંગત સંપર્ક છે. તમે જો આમાં લખ્યું છે પ્રભુપાદે, બરાબર, કે અંગત ડાયરેક્ટ એસોસિએશન છે ભક્તનું, બીજા બેનું ઇનડાયરેક્ટ એસોસિએશન છે. બરાબર. બ્રહ્મેથી પરમાત્મા. એટલે આ 3 પ્રકારના જે લોકો છે ને, જ્ઞાની, યોગી, બરાબર, લોકો વિશે કયો ને પ્રભુજી. જ્ઞાની, યોગી અને ભક્ત. જ્ઞાની લોકો બ્રહ્મની ઉપાસના કરે, ખાલી વેદો વાંચે, ભાઈ ભગવાન નિરાકાર 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 છે. બરાબર. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. યોગી લોકો હૃદયમાં પરમાત્મા તરીકે ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરે. યોગી લોકો અષ્ટાંગ યોગની સાધના કરે. અને ભક્ત છે શ્યામ સુંદરની પૂજા અર્ચના કરે, મંગલા આરતી કરે, જપ કરે. બરાબર. એ સુપ્રીમ છે, ટોપ મોસ્ટ છે. કારણ કે જાણે છે કે ભગવાન વૈકુંઠમાં રહે છે, ગોલોક ધામની અંદર રહે છે. બરાબર. એને ખબર છે કે ભગવાનનું ધામ ક્યાં આવેલું છે. એને ખબર છે કે ગોલોક ધામની નીચે હરિનું ધામ છે. એની નીચે તમે આવો ત્યારે મહેશનું ધામ છે, એટલે શિવજીનું ધામ છે, કૈલાસ છે. એની નીચે તમે આવો ત્યારે બરાબર એની અંદર દુર્ગા માતાનું સ્થાન છે. તો આ ભક્ત બધું જાણે છે, આ સિક્વન્સ જાણે છે. એટલે ભગવાનનો ભક્ત છે બહુ દક્ષ છે, નિપુણ છે, એક્સપર્ટ છે. એ ટોપ મોસ્ટ જે ઓથોરિટી છે ને એની પૂજા કરે છે, ટોપ મોસ્ટ ઓથોરિટીઝ. બરાબર. એટલે અહીંયા છેલ્લે જે પેરેગ્રાફમાં લખ્યું છે, ભગવાનનું ધામ ગોલોક વૈકુંઠ લોકમાં બરાબર ભગવાનનો ભક્ત પ્રવેશ કરે છે. અને અહીંયા ભગવાન એમ કહે છે કે એમાં કોઈ શંકા નથી કે મારો ભક્ત મારી પાસે આવશે. અને પ્રભુપાદને આ વાત ઉપર બહુ ભરોસો હતો કે આપણે ગોલોક ધામમાં જવાનું છે બધાને. પ્રભુપાદની ભરોસો હતો કે હું તમને બધાને ગોલોક ધામ લઈ જઈશ. એટલે તમે જોશો ને કે ઇવન પ્રભુપાદ સિવાય બીજા આચાર્યોએ પણ એટલું બધું વર્ણન નથી કર્યું. બરાબર. ગોલોક ધામમાં જવા ઉપરનો એટલો ભાર બીજા આચાર્યો નથી મૂક્યો. 4 સંપ્રદાયમાં બીજા આચાર્યો પણ એટલો ભાર નથી મૂક્યો જેટલો પ્રભુપાદે મૂક્યો હતો. પ્રભુપાદને જ્યારે પણ મોકો મળ્યો ને ત્યારે પ્રભુપાદે લખ્યું છે, બરાબર, ગો હોમ બેક ટુ ગોડ હેડ. બરાબર. કે ભાઈ ઓરિજિનલ જગ્યાએ પાછા આપણે જતા રહીએ. કારણ કે પ્રભુપાદને ખબર હતી. પ્રભુપાદે આપણને કીધું કે ભાઈ તમે ખાલી 16 માળા કરો, 4 નિયમનું પાલન કરો. બરાબર. તમે બાકીની ચિંતા છોડી દો. ઘણા બધાને બરાબર બહુ પ્રશ્ન છે. બરાબર. મને બરાબર રોજ ભરીને પ્રશ્ન મોકલે છે કે આપણી થોડીક ઈચ્છા રહી જશે તો પ્રભુજી આપણે અહીંયા ફસાઈ જશું તો, બરાબર, આપણે ગોલોકમાં આપણે નહીં જઈએ તો પ્રભુજી. આવા બધા પ્રશ્ન હોય છે. હું એક સ્પેશિયલ ટાઈમ કાઢીને એડ્રેસ કરતો હોય તો મારો એક જ આન્સર છે કે શું પ્રભુપાદ ઉપર તમને વિશ્વાસ છે? જો પ્રભુપાદ ઉપર તમને વિશ્વાસ છે તો પ્રભુપાદે ખાલી એટલું કીધું છે કે 16 માળા અને 4 નિયમનું પાલન. બરાબર. બેકડોરની ચાવી મારી પાસે છે. પ્રભુપાદ કોન્ફિડન્સથી બોલે છે કારણ કે પ્રભુપાદ વૈકુંઠમાંથી આવ્યા છે, ગોલોકમાંથી. બરાબર. એ ત્યાંના વતની છે. એને એની બરાબર જીઓગ્રાફી બધી ખબર છે કે ક્યાં ક્યાં એન્ટ્રી છે, ક્યાં કેટલું સિક્યુરિટી ચેક થાય છે, જય વિજય કઈ બાજુ ઉભા રહીએ છે, અઘરી એન્ટ્રી કઈ બાજુ છે. બરાબર. અને પ્રભુપાદને એ ખબર છે કે મારું રિકમેન્ડેશન કઈ બાજુથી ચાલે એવું છે, કયા દરવાજેથી હું રિકમેન્ડેડ કરું તો એન્ટ્રી આપી દેશે. વિચાર કરો, એ વ્યક્તિએ કોન્ફિડન્ટલી બરાબર એટલું કહ્યું છે કે હું તમને બધાને લઈ જઈશ. કોણ બોલી શકે આટલું કોન્ફિડન્ટલી? કોઈ આચાર્ય નથી બોલી શક્યા. જે ત્યાંથી આવ્યા હોય બરાબર એ બોલી શકે. એવું નથી બીજા આચાર્ય ત્યાંથી નથી આવ્યા, પણ અત્યારે એની ખાસ જરૂર હતી આ સમયની અંદર આપણને કોન્ફિડન્સમાં લેવા માટે. પ્રભુપાદનું લેટર છે મહાત્મા ગાંધીને, ક્યારેક વાંચજો, તમે વાંચ્યું હોય તો. મહાત્મા ગાંધીને પ્રભુપાદ બહુ ક્લિયરલી કહે છે કે તમે આજે ગંદુ રાજકારણમાં છો ને હવે છોડી દો, બહુ થઈ ગયું, ફિનિશ. અને પ્રભુપાદે ત્યારે પહેલા કીધું હતું કે નહીતર આ રાજકારણ નહીં છોડો ને તમે એવું મૃત્યુ મરશો કે જે તમારા માટે સારું નથી, યશસ્વી નથી. તમે મારી પાસે આવી જાઓ. પ્રભુપાદે એમ કીધું હતું 2 મહિના તમે મારી પાસે આવી જાઓ, હું તમને ભગવદ્ ગીતા હું તમને શીખડાવીશ. તમે કે ભગવદ્ ગીતા હાથમાં લઈને તો ફરો છો પણ તમે ખોલતા નથી ભગવદ્ ગીતા. બરાબર. હું તમને શીખડાવું ભગવદ્ ગીતાનો ઉપદેશો. બરાબર. અને આપણે મળીને પ્રચાર કરીએ. વિચાર કરો
મહાત્મા ગાંધી કેટલા અભાગી કહેવાય, હું એમ કહું કે જો પ્રભુપાદનું ત્યારે માની લીધું હોત ને તો એ પ્રભુપાદના ફર્સ્ટ ઇનિશિયેટેડ ડિસાઇપલ હોત આખા વિશ્વની અંદર, ફર્સ્ટ ઇનિશિયેટેડ ડિસાઇપલ. બરાબર. આજે જેમ ગુરુ પૂજા થઈ રહી છે અલગ અલગ ગુરુઓની, તો આ મહાત્મા ગાંધી પણ એક ગુરુ હોત આ પરંપરાની અંદર, અને એના કેટલા બધા શિષ્યો હોત. એના શિષ્યો આજે એના ગુરુની પૂજા કરતા હોત. મહાત્મા ગાંધીની આજે આખા વિશ્વમાં પૂજા થતી હોત. આજે કોઈ યાદ નથી કરતું. હવે જેમ જેમ સમય જાતો થાય ઉલટાનો લોકો એમને વધારે ગાળો દેવા વાળા લોકોનો વર્ગ મોટો છે. બરાબર ને? અત્યાર સુધી હજી લોકો કંઈક માનતા હતા, હવે એને મહાત્મા માનવા માટે મોટો વર્ગ તો તૈયાર પણ નથી કે રાષ્ટ્રપિતા છે, મહાત્મા છે. બરાબર. પ્રભુપાદનો એક લેટર છે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીને, અને વિચાર કરો એ લેટર ની અંદર પ્રભુપાદ શું લખે છે ખબર છે? પ્રભુપાદ કહે છે કે આ લેટર વાંચીને કદાચ તમે મને પાગલ સમજશો અને કદાચ તમે મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરો. પ્રભુપાદ ત્યાં લખે છે, રાઇટિંગમાં આજે લેટર અવેલેબલ છે, કે તમે મને પાગલ સમજશો, મારી વાત ઉપર તમે વિશ્વાસ નહીં કરો, પણ હું એક રસ્તો જાણું છું કે જેના દ્વારા બધા જીવોને ભગવત ધામ લઈ જઈ શકાય. હું એક રસ્તો જાણું છું કે આ રસ્તેથી બેકડોર એક છે મારી પાસે, અને હું બધા જીવોને ત્યાંથી એન્ટ્રી અપાવી શકું એમ છું. તમે પ્રેસિડેન્ટ છો તો તમે ભારતના જીવોનો ઉદ્ધાર કરો, અને મને આમાં સહયોગ આપો તો હું ભારતના બધા જ જીવોને અને ઇવન વિશ્વના બધા જીવોને હું લઈ જવા માટે હું ખાતરી આપું છું, ગેરંટી આપું છું કે હું એ રસ્તો જાણું છું કે હું આ બધાનો ઉદ્ધાર કરીને ઉપર લઈ જાઉં. કારણ કે પ્રભુપાદ આવ્યા હતા એના માટે, એક મિશન હતું એના માટે. બરાબર, કે વધુમાં વધુ જીવોને કેવી રીતના એપ્રોચ કરાય. પણ વિચાર કરો, કહેવાતી સરકાર, કહેવાતા વિદ્વાન લોકોએ કોઈ પ્રભુપાદનો સાથ નહોતો આપ્યો. અરે એ તો છોડો ને, પ્રભુપાદના ગુરુ ભાઈઓએ એમને સાથ નહોતો આપ્યો. બરાબર. પ્રભુપાદ એક નાની એવી, પ્રભુપાદ જયારે અમેરિકા ગયા, નાની એવી ખાલી ડફલી હતી એની પાસે, જે આપણી પાસે મૃદંગ હોય છે ને, પ્રભુપાદ પાસે મૃદંગ નહોતું. આપણે મેળામાંથી નાના છોકરાને ઓલું નથી ના, આપણે લઈ દેતા નાનું ઢોલકું, ડફલી. પ્રભુપાદે ડફલીમાં હરે કૃષ્ણ મહામંત્ર કીર્તન કર્યું હતું. મિશન હતું, એક મિશન લઈને આવ્યા હતા. જેટલા પણ મહાન સંતો એક મિશન લઈને આવે, પણ લોકો એને સમજી ના શકે. તો આવા લોકોને બરાબર એપ્રોચ કર્યો હતો પ્રભુપાદે, નતા સમજી શક્યા. બરાબર. કોઈ આટલો વિશ્વાસપૂર્વક ક્યારે કહી શકે? ગેરંટીઝ. અને પ્રભુપાદે સાબિત કરી આપ્યું. પ્રભુપાદ જયારે અમેરિકા ગયા, બધા હિપીઝ ને મળ્યા, તો પ્રભુપાદે પ્રૂવ કરી દીધું કે હું આ લોકોને લઈ જઈશ. બરાબર. અને લઈને ગયા ને કેટલા બધા, આયેન્દ્ર પ્રભુ, કદમ કાનન મહારાજ. તમે જયારે સાંભળો હિઝ હોલીનેસ કદમ કાનન મહારાજ વૃંદાવનમાં છેલ્લે આવ્યા હતા, લગભગ વેસ્ટર્ન બોડી મહારાજનું, અમેરિકન બોડી વૃંદાવનમાં આવ્યા, અને એના લાસ્ટ મોમેન્ટ એનું આખું એને રેકોર્ડ કરેલું હતું, એનો વિડીયો. બરાબર. એની જે કઈ લેટર કે શું કહેવા માંગતા હતા, ત્યારે કદમ કાનન મહારાજ બહુ એમાં આપણને કહીને ગયા કે તમે છે ને પ્રભુપાદને ક્યારે છોડતા નહીં. પ્રભુપાદે જે આપ્યું છે હું જાણું છું, અને હું ક્યાં જઈ રહ્યો છું મને ખબર છે. કદમ કાનન મહારાજ કહે છે હું એવી જગ્યાએ અત્યારે જાઉં છું, બરાબર, અને હું સામેની સાઈડમાં તમારી રાહ જોઈ રહ્યો છું. કદમ કાનન મહારાજ શું કહે છે કે હું સામેની સાઈડમાં ગોલોકમાં ઉભો તમારી રાહ જોઉં છું. હું જાઉં છું, તમે બધા મારી પાછળ આવું, ત્યાં રાહ જોઉં છું. બરાબર. અને આપણે ત્યાં એવો ઉત્સવ કરીશું કે જે તમે કોઈ દિવસ વિચાર્યો ન હોય, અને એ ત્યાં આપણી વેટ કરી રહ્યા છે આપણે બધાને રિસીવ કરવા માટે. બરાબર. કારણ કે એમને ઉત્સવ કરવો છે. બરાબર. પણ આના માટે ખાલી એટલું જ કીધું કે તમે ખાલી પ્રભુપાદને છોડતા નહીં. પ્રભુપાદની જે બરાબર ટીચિંગ્સ છે એને છોડતા નહીં. 100% એ વસ્તુ થશે. અને ગયા કેવી રીતના એમનું બરાબર શરીર છૂટ્યું, એમના ગુરુના ખોળામાં માથું છે, અને કીર્તન ચાલી રહ્યું છે. પોતાના મુખમાં પણ કીર્તન છે. બોડીમાં કેન્સર હતું, ખૂબ પીડા હતી, આંખમાંથી અશ્રુ નીકળતા હતા. બરાબર. બોડી એટલું કામ પણ નહોતું કરતું, અને એ સમયે પણ મોઢામાં ભગવાનનું નામ છે. આયેન્દ્ર પ્રભુ, હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ હમણાં ભગવત ધામ ગયા. કેવી રીતના ગયા ખબર છે ને તમને લોકોને બધાને? તો આવા તો અગણિત એક્ઝામ્પલ છે આપણી પાસે કે પ્રભુપાદે કહ્યું કે હું લઈને જઈશ, મતલબ લઈને ગયા એમના શિષ્યોને. અને હમણાં એમના ડિસાઇપલ ગુરુદેવ પ્રભુ આપણા મંદિરમાં આવ્યા હતા, અને ગુરુદેવ પ્રભુ એક સરસ વાત કરતા હતા કે મને તમારા બધાની ઈર્ષા થાય. તમે લોકો એટેન્ડ કર્યો હતો લેક્ચર. ગુરુદેવ પ્રભુ કહે કે ભાઈ મને તમારા બધાની ઈર્ષા થાય. શું કામ ઈર્ષા થાય? તો કે ભાઈ તમે બધા તો છે ને પ્રભુપાદના પોતરાઓ છો, અમે બધા દીકરા છીએ, અને તમે બધા એના પોતરાઓ છો. બરાબર. દીકરાનો દીકરો, અને દીકરાનો દીકરો સૌથી વાલો હોય. એ થોડાક તોફાન કરીને કદાચ તમે બરાબર, ત્યાં સુધી મહારાજ કહેતા હતા તમે કે પ્રભુપાદના માથા ઉપર તમે નાચો ને તોય પ્રભુપાદ તમને લઈ જશે. બોલો.
અમને તો ઘણા નિયમો આપ્યા હતા, તમે આમ કરો, તમે આમ કરો. નાની નાની વાતમાં અમને બરાબર ખીજાઈ લેતા પ્રભુપાદ. પણ એ જ પ્રભુપાદ બરાબર તમારા પ્રત્યે ખૂબ જ કૂણું વલણ ધરાવે છે, એટલે કે મને તમારી ઈર્ષા છે. આનાથી વધારે તો બીજું શું આપણે જોઈએ, બરાબર ને? અત્યારે પ્રભુપાદના ડિસાઇપલ હાજર છે. તમારા જેની દીક્ષા નથી થઈ એ બધા કટિબદ્ધ થવું જોઈએ. આપણે બરાબર ને અત્યારે ઈજોલીને જયપતાકા સ્વામીજી મહારાજ હાજર છે આ ધરાતલ ઉપર. ફટાફટ 16 માળા ચાલુ કરી દઈએ, બરાબર. ફટાફટ આપણે ગુરુ આશ્રય લઈ લઈએ. વિધિન 1 યર આપણે દીક્ષા થઈ જવી જોઈએ. કારણ કે આપણી પાસે રસ્તો છે, ઓપન છે. અત્યારે મહારાજ હાજર છે, બરાબર. અને મહારાજ પણ કોઈ સામાન્ય નથી ને, બરાબર. શ્રીલ પ્રભુપાદે ડાયરેક્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે, બરાબર, કે ડાયરેક્ટ સર્વન્ટ છે ચૈતન્ય મહાપ્રભુના. ભગવાન ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદ છે, આપણી વચ્ચે હાજર છે. તમારે લોકો કટિબદ્ધ થવું જોઈએ. આવો મોકો કદાચ આગળ કોઈને નહીં મળે. હું તમને ચોખ્ખું કહું છું કે મહાપ્રભુના પાર્ષદ અને શ્રીલ પ્રભુપાદજીના પ્રિય શિષ્ય એનું ડિસાઇપલ બનવું, આવું સૌભાગ્ય તમે ક્યારેક કોકને કહેજો. તમે લોકો અલગ અલગ મંદિરે કદાચ બહુ ગયા નહીં હોય. મારું ઘણી બધી જગ્યાએ જવાનું થયું. જયારે તમે એમ કહો ને કે હું ઈજોલીને જયપતાકા સ્વામીજી મહારાજનો શિષ્ય છું, સામેવાળાની આંખ પડી થઈ. શું વાત કરો, જયપતાકા સ્વામી મહારાજના શિષ્ય? તો હા, બહુ પ્રાઇડ ફીલ થાય. તમે ગર્વ લેવા જેવી વાત છે. મહારાજના ડિસાઇપલ બનવું હોય તો તમારા બધા પાસે ઓપોર્ચ્યુનિટી છે. બાકી તો જો આ વખતે આપણે નહીં કરીએ તો પ્રભુપાદ અહીંયા લખે છે, બરાબર, 53મા શ્લોક, બરાબર, પેરેગ્રાફની અંદર કે ભાઈ યમ યમ વાપી સ્વરણ ભાવમ ત્યજંતે કલેવરમ તમ તમે વેતી કોંતે સદા તદ ભાવ ભાવિત. આ વખતે નહીં કરીએ તો ગયા કામથી જે ભાવમાં હઈશું એ ભાવમાં. આપણે લેવલમાં એક રાજાનું એક્ઝામ્પલ લઈએ છીએ કે લાસ્ટ ટાઈમ એની ચેતના બરાબર કલુષિત થઈ અને ફસાઈ ગયા. કયા રાજા? ભરત રાજા. ભરત મહારાજ, બરાબર. આગળ હરણ બની ગયા હતા, બરાબર. તો ડોન્ટ ટેક રિસ્ક, બરાબર. કારણ કે જો જ્યાં સુધી આ ભૌતિક જગતની બધી ઈચ્છાઓ પૂરી નહીં થાય ને ત્યાં સુધી ભગવાન આપણને નહીં લઈ જાય. ભૌતિક જગતની બધી ઈચ્છા, બરાબર, આપણે નવી નવી રોજ ઈચ્છા કરી રહ્યા છીએ ને, પણ ભગવાન આપણને નહીં લઈ જાય. કારણ કે આ ભગવાન બંધાયેલા છે આપણી ઈચ્છા પૂરી કરવા માટે. કારણ કે એક પ્રેમાળ પિતા છે. જ્યાં સુધી તમે એમ નહીં કહો કે આ ભૌતિક જગતની કોઈ ઈચ્છા નથી, ખાલી તમારી ઈચ્છા છે, ત્યારે લઈ જશે. શું કામ નહીં લઈ જાય? એની પહેલા આપણને ઉપાડી નહીં લે? શું કામ? કારણ કે આપણે જો ત્યાં ગયા, આપણી ઈચ્છા બાકી રહી ગઈ, તો આપણે ત્યાં જઈને ધરણા ઉપર બેસી જવાના બધા ભેગા થઈને. હવે હજી તો અમારું બાકી હતું ભાઈ, તમારે ભેગું ફાવતું નહોતું એટલે તો અમે તમારાથી બળવો પોકારીને તો ગયા હતા અમે, બરાબર. તમે વચ્ચે ત્યાં ખેંચી લીધા, પણ અમારે તો હજી BMW લેવાની બાકી છે, બરાબર. હજી તો ભાઈ પેન્ટ હાઉસ મુંબઈમાં લેવાનું છે, મરીન ડ્રાઈવ ઉપર. લાસ્ટ ટાઈમ ગયા હતા, બરાબર, આપણે જોઈએ તો બરાબર સીમા માતાજીના અમે ઘરે ગયા હતા. મરીન ડ્રાઈવ થી એકદમ નજીક માતાજીનું મકાન, બરાબર. લગભગ 23માં કે 25માં માળે માતાજીનું મકાન હતું. અને એ વૈભવ તમે જોવો તો એમ થાય આ હા હા, બરાબર. ત્યાંથી તમને દેખાય, સમુદ્ર દેખાય, બરાબર. ત્યારે વિચાર આવતો હતો, અમે બધા વાત કરતા હતા કે વિચાર કરો, અહીંથી આપણને આ મુંબઈનો આટલો વૈભવ દેખાય તો ભગવાનના ધામમાં કેટલો વૈભવ હશે, કૃષ્ણના ધામમાં. આપણે તો મોહિત થઈ જાય મુંબઈ નગરીમાં જઈએ તો ફસાઈ જઈશું આપણે. આવી કોઈ ઈચ્છાઓ રાખીશું ને ક્યાંક જઈશું તો હું તો કહું નાના ગામડામાં છે ને સારું છે, બરાબર. જેમ મોટા સિટીમાં હોય ને એમ ચેતના દૂષિત થવી, બરાબર, એની પોસિબિલિટી વધારે છે. જેટલું નાનું સિટી બરાબર એટલી બરાબર ઓછી ઈચ્છાઓ, જેટલું મોટું સિટી એટલી ઈચ્છાઓ ધીમે 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 વધતી જાય, બરાબર. તો બરાબર, એટલે આપણે વેલા જતા રહીએ તો આપણે ભગવાનની સામે ધરણા કરીને બેસી જાય, બળવો પોકારી દે નહીં નહીં નહીં, એટલે ભગવાન નથી લઈ જતા આપણને. તમને બધાને એમ થાય ને, તમને બધાને પ્રશ્ન થાય કે ભગવાન આટલા દયાળુ છે, ભગવાન આટલા માયાળુ છે. તમે કહો છો કે ભગવાન આપણને લેવા માટે વારંવાર અવતાર લે છે, તો ભગવાન તો પરમાત્મા તરીકે બેઠા છે, બરાબર. બધાના હૃદયની અંદર ભક્તિ કેમ પ્રગટ નથી કરીને બધાને એક હામટા લઈ જતા કાલો ભાઈ? નથી એટલા માટે લઈ જતા કે આપણી ઈચ્છાઓ બાકી છે. ઈચ્છા પૂરી થાય પછી ભગવાન લઈ જાય, ત્યાં સુધી નથી લઈ જતા. એટલે 54મો જે પેરેગ્રાફ છે, પેજ નંબર 28, બરાબર, એની અંદર આ જ આપણા જે વિચારો અને આ જે ઈચ્છા એને આધ્યાત્મિક તરફ લઈ જવા માટેની વાત શ્રી પ્રભુપાદજી કરી રહ્યા છે, બરાબર. આપણા વિચાર જે છે એ આધ્યાત્મિકતા તરફ આપણે લઈ જવા પડશે. અને એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણું દિનચર્યા શું છે. અને એની અંદર હરે કૃષ્ણ એક ક્વેરી છે પ્રભુજી, બોલો. આ પેરેગ્રાફમાં છેલ્લે લઈ લે માતાજી, છેલ્લે લઈ લે, છેલ્લે તમે લખી રાખો, એવું કરીએ, છેલ્લે લઈ લે, ડોન્ટ વરી. ઓકે, તો ક્યાં તો
ઓકે, તો દિનચર્યા. હા, દિનચર્યા આપણી રેગ્યુલર જે છે એમાં આપણે શું કરી રહ્યા છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એમાં સૌથી મહત્વનો મુદ્દો છે આપણું શ્રવણ, આપણું રીડિંગ. બરાબર. એટલે પ્રભુપાદ ત્યાં કહે છે કે ભાઈ તમે જો ભગવદ્ ગીતા ના વાંચતા હોય તો તમે સમાચાર પત્રો વાંચશો, માસિકો વાંચશો, નવલકથાઓ વાંચશો. ગુરુદેવ પ્રભુ એક વાત સરસ કહેતા હતા, જો તમે ભગવાન કૃષ્ણની કથા નહીં કરો ને તો પછી તમે ગામની વ્યથા સાંભળશો. બરાબર ને? તમને જે કોઈ મળે છે પેલા પૂછશો કેમ છો, તો કે મજામાં. પછી કે 10 મિનિટ બેઠશે, પછી એની વ્યથા ચાલુ કરશે, ભાઈ મારે તો આ શેર બજારમાં આવું થયું હતું, મારે તો આમ થયું, ભાઈ આ બહુ પ્રોબ્લેમ છે, તારે ભાભી છે બહુ હેરાન કરે છે, બરાબર, બહુ મગજમારી ચાલે છે. આવું જ ચાલે. ધીમે 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 નજીકમાં નીકળે. ભાઈ તમે હોય તો તમે તમારું કહેતા હોય, ભાઈ તમારા ભાઈ તો આવા છે તેવા છે, નથી મજા આવતું, નથી જામતું. વ્યથા. એટલે કા તમે કથા કરશો ને કા તમે વ્યથા કરશો. બરાબર. એટલે હંમેશા શોકમાં રહીશું. શોકમાંથી બહાર નીકળવા માટે શ્લોકના શરણે આવો. શોકમાંથી બહાર નીકળવું હોય તો શ્લોકના શરણે આવો, ભગવદ્ ગીતા અને ભાગવતમ. બરાબર. તો કથામાંથી આપણે બહાર નીકળવું હોય, સોરી, વ્યથામાંથી બહાર નીકળવું હોય તો કથાના શરણે જવાનું પ્રભુપાદ ત્યાં કહે છે. કારણ કે જેવું તમે વાંચશો એવા તમારા વિચારો, જેવા તમારા વિચારો એવું તમારું કર્મ, અને એ જ કર્મ આગળ જતા તમારી આદત બનશે, અને એ આદતથી તમારું ચરિત્રનું ઘડતર થશે, અને ચરિત્ર છે તમારું પ્રારબ્ધ નક્કી કરશે. મોબાઈલમાં આપણે શું જોઈએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે જે જોવો છો એ વિચારમાં આવશે, અને અલ્ટિમેટલી ક્યારેક તો કર્મમાં આવી જશે. કર્મમાં આવી અને મજા આવશે એટલે આદત બનીને ઉભી રહેશે. આદત બનીને ઉભી રહેશે, તમારું ચરિત્ર નક્કી થઈ જશે, એના ઉપરથી ચરિત્ર ઉપરથી પ્રારબ્ધ ડિસાઇડેડ નેક્સ્ટ બોડી. ઓકે, એટલે આપણને કહે છે, એટલે જે 55 પેરેગ્રાફમાં શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે ભાઈ વેદ વ્યાસજીએ ઘણા બધા આપણને પુસ્તકો આપ્યા છે. બરાબર. વેદ વ્યાસજીનો ઉદ્દેશ્ય શું હતો? વેદ વ્યાસજી સ્વયં ભગવાન છે, ખબર છે ને? શબ્દ અવતાર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતે. કોઈ જીવની એ શક્તિ ખરી કે વેદ લખી શકે? કોઈ જીવ ના લખી શકે. વેદ, ઉપનિષદ, પુરાણો કોઈ જીવ ના લખી શકે. બરાબર. તો કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ એમને જે આપણને આપ્યું છે સ્વયં કૃષ્ણ છે, એટલે આખું નામ પણ કૃષ્ણ જ છે. કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ, ભગવાન કૃષ્ણ જ છે શબ્દ અવતાર સ્વરૂપે. તો એમને એક વેદમાંથી 4 વેદ આપ્યા, 108 ઉપનિષદો આપ્યા, 18 પુરાણો આપ્યા, આપણને ઇતિહાસ આપ્યો, મહાભારત રામાયણ આપણને આપ્યું, સ્મૃતિ ઘણા બધા બીજા બધા સંહિતાઓ આપી. પણ આ બધાનો અલ્ટિમેટલી ગોલ શું? ગોલ એક જ, કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ થાય, કે આપને છેલ્લે ભગવાન યાદ આવે. બરાબર. અને છેલ્લે ભગવાન યાદ આવવા માટે આખી જિંદગી કરવું પડશે. જાગ્યા ત્યારથી કરવું પડશે. એટલે જો પ્રભુપાદ ત્યાં શ્લોક મૂક્યો છે, બરાબર, 29 પેજ નંબર ઉપર શ્લોક છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. જો યુદ્ધ તો કરવાનું છે, બરાબર, યુદ્ધ છોડવાનું નથી. યુદ્ધ તો કરવું પડશે. બરાબર. આપણે જોબમાં છીએ તો યુદ્ધ જ છે ને. હું અહીં મારા ક્લિનિકમાં બેઠો છું અત્યારે, આ યુદ્ધ જ છે ને. બરાબર. તમે લોકો કોઈ ગૃહિણીઓ છો, કોઈ માતાજી છો, કોઈ ઘર સાચવી રહ્યા છે, બાળકો મોટા કરી રહ્યા છે, આ યુદ્ધ જ છે ને. કોઈ કઈ સ્ટુડન્ટ છે, ભણવા જઈ રહ્યું છે, તો યુદ્ધ છે. તો યુદ્ધ કરવામાં, યુદ્ધ તો કરવાનું છે. ભગવાને યુદ્ધ છોડવાની ના નથી પાડી આપણને. અર્જુનને કીધું છે યુદ્ધ તો કરવાનું, પણ યુદ્ધ પહેલા એક વસ્તુ કરવાની, શું? મામ અનુસ્મર, મને યાદ કરો, ભગવાન કહે છે. બરાબર. સર્વેષુ કાલેષુ. અને આ યાદ કરવા માટે સૌથી બેસ્ટ ટેકનિક હોય કે આખો દિવસ કૃષ્ણ યાદ રહે, તો એની બેસ્ટ ટેકનિક છે મંગલા આરતી એટેન્ડ કરવી. તમે લોકો જે લોકો રેગ્યુલર મંગલા આરતી એટેન્ડ કરે છે, આમાંથી ઘણા બધાના ચહેરા હું મંગલા આરતીમાં જોતો નથી. બરાબર. ખરેખર તમારે લોકોએ વિડીયો ઓન રાખીને મંગલા આરતીમાં આવવું જોઈએ. બરાબર. 4:30 ની આસપાસ તમારે ગોઠવાઈ જવું જોઈએ, આવી જવું જોઈએ. બરાબર. ઘણા બધા હવે હમણાં આવવાનું ચાલુ થયું છે, નો ડાઉટ. હું તો એટલા માટે હંમેશા કહેતો હોય કે તમે લોકો આવો. બરાબર. કે હું નથી જોતો મતલબ આમાં 2, 4, 5 જણા છે કે નથી આવતા, પણ આવવું જોઈએ બધાએ. મંગલા આરતી તમે નહીં કરો, તમને આખો દિવસ કૃષ્ણનું સ્મરણ નહીં રહે. કારણ કે સાયન્ટિફિક પ્રોસેસ છે. હું વારંવાર તમને સમજાવું છું કે સવારનો જે સમય જે 96 મિનિટ જે રહી ને બ્રહ્મ મુહૂર્ત, એ શું કામ એટલી ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર છે? કારણ કે એ જે 96 મિનિટમાં આખા બ્રહ્માંડની અંદર, ખાલી અહીંયા નહીં, આખા બ્રહ્માંડની અંદર બધા જ
સાધુ સંતો મહંતો ઋષિમુનિઓ બધા અત્યારે જપ કરી રહ્યા છે, બરાબર. અને એ જપ જે કરી રહ્યા છે એ શબ્દરૂપી એનર્જી છે, એ ત્યારે છે વાતાવરણમાં બ્રહ્મ મુહૂર્તમાં, એ એનર્જી છે. એટલા માટે બ્રહ્મ મુહૂર્તમાં આપણને ફીલ થાય છે કે અત્યારે જપ સારા થાય. શું કામ સારા થાય? કારણ કે બધાના આશીર્વાદ આપણને મળે છે, એ એનર્જી આપણને મળે છે, બરાબર. કારણ કે શબ્દ છે એ એનર્જી છે, એ તો આપણે વારંવાર ચર્ચા કરી ગયા છે. અત્યારે હું બોલ્યો તો આ હું જે બોલ્યો છું ને, આ બ્રહ્માંડની અંદર આ શબ્દ અનંતકાળ સુધી રહેશે, કારણ કે આ એનર્જી છે, આ ક્યાંય જવાની નથી. આખા બ્રહ્માંડમાં આ એનર્જી ફરતી રહેશે, બરાબર. એટલા માટે તો આ સાયન્ટિસ્ટો, તમને ખબર છે, આ એલિયન્સ ના વોઇસ કેચઅપ કરવા માટે જે કરી રહ્યા છે ને, આ જ તો પદ્ધતિ છે, બરાબર. એલિયન્સ ક્યાંક બોલ્યા હોય ને જે રેકોર્ડ કરીને લાવવાનું જે છે ને, એ સાયન્ટિસ્ટોને ખબર છે કે આ જે શબ્દ બોલીએ છે ને, આ વાઇબ્રેશન હંમેશા રહે છે, સ્ટોર રહે છે, પાણીમાં પણ સ્ટોર રહે છે. અને તમે બધા એ જાણી ગયા છે, બરાબર, કે આ શબ્દ છે ઇવન પ્લાસ્ટિક ઉપર પણ સ્ટોર રહે છે, ખબર છે ને? નહીતર ઓલી સીડી કેવી રીતના વાગતી હતી? નથી ખબર શું? આપણે ઓલી ગોળ સીડી લઈ આવતા હતા અને આપણે ચડાવતી સીડી કેવી રીતના વાગતી હતી? એની અંદર સ્ટોર હતું ને, પ્લાસ્ટિક ની અંદર એ મ્યુઝિક ને રેકોર્ડિંગ ને બધું. તો એ સ્ટોર હતું ને, એની અંદર એક પ્રોસેસ દ્વારા એની અંદર સ્ટોર થઈ ગયું હતું. હવે એ તો વસ્તુ જડ છે, પણ છતાં એમાં શબ્દ અને બધું સ્ટોર થઈ ગયું હતું. પણ જેવું મ્યુઝિક પ્લેયરમાં નાખ્યું, વાગવા લાગ્યું, બરાબર. આ એક તમને એક્ઝામ્પલ આપું છું કે આવી રીતના આ જે શબ્દ છે એ સ્ટોર રહે છે આની અંદર. તમે એને પ્રોસેસ કરીને કોઈકની અંદર ફિટ કરી દો છો, પ્લાસ્ટિકની અંદર, બરાબર, કોઈ ટેપ રેકોર્ડરમાં, એમાં તમે એને બરાબર કરી શકો છો, ફ્રીઝ કરી શકો છો, પાણીમાં ફ્રીઝ કરી શકો છો એને. તો આપણને જે પ્રભુપાદે જે આપણને પેકેજ આપ્યું છે ને, મોર્નિંગ વાળું પેકેજ, સવારે મંગલા આરતી થાય અને સંસાર દાવા આપણે બધા ગાઈએ છીએ, એમાં છેલ્લા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે આપણને ગેરંટી આપી છે, બરાબર, કે જે કોઈ સવારે બ્રહ્મ મુહૂર્તમાં આવશે અને ભગવાનની સામે ઉભા રહીને ગાશે, સંસાર દાવા નલલીઠ લોકા પ્રાણાય કારુણ્ય ગના ઘનાત્વમ, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે લખેલી, બરાબર, ગુરુવાષ્ટકમ કહેવાય એને. એમ કે છે કે જે કોઈ આ ગાશે ને ભૌતિક જગતમાં પાછો નહીં આવે. તો પેલી ગેરંટી તો સવારમાં મળી ગઈ કે તમે અહીંયા પાછા નથી આવવાના. થોડાક આગળ વધો, ભગવાન નરસિંહદેવને પ્રાર્થના કરીએ છીએ, બરાબર. સાક્ષાત જે ભક્ત માટે પ્રગટ થયા હોય એવો એકમાત્ર અવતાર છે, બીજું કોઈ મિશન નથી, ખાલી પ્રોટેક્શન પ્રહલાદ મહારાજનું, કોઈ મિશન નથી, બરાબર. તો એની પાસે આપણે, બરાબર, રક્ષણ માંગવા જાય છે કે મારી ભક્તિની રક્ષા કરો. થોડુંક આગળ વધો તો તુલસી મહારાણી, બરાબર, એના ખાલી સ્પર્શ કરવાથી અનંત જન્મોના પાપ કર્મો નાશ પામે, એ શ્રદ્ધાથી જો કરીએ તો, બરાબર. તો ત્યાં આપણા પાપ કર્મના નાશ કરવાની પ્રોસેસ પ્રભુપાદે ત્યાં આપી. થોડાક તમે આગળ વધો ત્યાંથી, બરાબર, તો શિક્ષા અષ્ટકમ, ચૈતન્ય મહાપ્રભુના આશીર્વાદ મળે. થોડાક ત્યાંથી આગળ વધો, નામ અપરાધ ને છેલ્લે વૈષ્ણવ પ્રણામ મંત્ર, બધા વૈષ્ણવના આશીર્વાદ મળી જાય આપણને. નામની અંદર જે ભૂલ થાય એ પણ આપણને રોજ યાદ દેવડાવે, બરાબર. અને એ જેવું પૂરું થયું, નામ જપ, જ્યાં કળયુગ નો યુગ ધર્મ છે, કલો તદ હરિ કીર્તનાદ, જપ જેવા કમ્પ્લીટ થયા, બરાબર. અને 7 થી 8 નું ગુજરાતીમાં ભાગવતમ ચાલે. ભાગવતમ એટેન્ડ કરો 8 વાગે, બરાબર. લેવલ 1 લેવલ 2 મોર્નિંગમાં ચાલી જ રહ્યું છે. ઓલમોસ્ટ તમારું 9 સાડા 9 સુધીનું તમારું જે પેકેજ છે એ ફૂલ પેકેજ છે ઇસ્કોન મેંગલુરુમાં, ફૂલ પેકેજ કમ્પ્લીટ. કે કોઈ મોર્નિંગ પ્રોગ્રામ એટેન્ડ કરે તો શક્ય નથી કે આખો દિવસ એ કૃષ્ણને ભૂલી શકે, ઇમ્પોસિબલ છે. એટલે મોર્નિંગ પ્રોગ્રામને ક્યારે સ્કીપ નહીં કરો, ડોન્ટ સ્કીપ, નેવર. રિસ્ક નથી લેવાનું આપણે, બરાબર. રાત્રે કદાચ મોડા સુતા હોય ને તો હું તો એમ કહું કે મંગલા આરતીમાં ઉઠી જવાય. સ્નાન ના થાય ને તો કાંઈ વાંધો નહીં, વગર સ્નાન કરીએ, બરાબર, તિલક કરી અને ભગવાનની સામે આવી જાઓ, બરાબર, વ્યવસ્થિત કપડાં પહેરીને આવી જાઓ. ભલે સ્નાન નથી કર્યું, ઓનલાઈનમાં સ્નાનની જરૂર નથી, ઇવન ઓફલાઈનમાં પણ સ્નાનની જરૂર નથી. ખબર છે તમને? સ્નાન તો તમારે ત્યારે કમ્પલસરી હોય જ્યારે તમારે ભગવાન આર્ટિકલ્સને ડાયરેક્ટ ટચ કરવાનું થતું હોય ક્યાંય, બરાબર. તો જનરલી ભક્તો સ્નાન કરીને જાય જ છે, પણ તમને કોઈને કદાચ આળસ લાગતી હોય ને તો ચાલે શરૂઆતમાં. એક સમયે તમે કરશો એમાં કોઈ શંકા નથી, તમને આનંદ આવશે, પણ શરૂઆતમાં ચાલે. ઓકે, તો આ મોર્નિંગ પ્રોગ્રામને સ્કીપ નહીં કરીએ તો આપણે આ ચેતનામાં સ્થિર થઈ શકશું. એટલે 56મો જે પેરેગ્રાફ છે, બરાબર, એમાં આપણને શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે તમે કોઈ પણ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, તમારા કોઈ પણ ગુણ હોય. હમણાં મેં કીધું ને કે બરાબર, આત્મનિરીક્ષણની પદ્ધતિ કે તમે લોકો બધા તમે કરી લેજો તમે ક્યાં છો એ, બરાબર. અને પછી એનું રિઝલ્ટ જે કાંઈ પણ આવે, સત્વ ગુણ આવે, રજો ગુણ આવે, તમો ગુણ આવે, બરાબર, યુ ડોન્ટ વરી,
બરાબર, જે આપણે 4 વર્ણ આપ્યા છે પ્રભુપાદે આપણને, બરાબર, ભગવાને આપ્યા છે, પ્રભુપાદે સમજાવ્યા છે, એમાં ગમે ત્યાં હોય, યુ ડોન્ટ વરી. બરાબર, ખાલી એક વસ્તુ કરો, મા મનુસ્મરણ. કારણ કે ભગવાનનું નામ અને ભગવાન બે અભિન્ન છે. બરાબર, નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ શુદ્ધો નિત્ય મુક્તો અભિન્નત્વમ નામ નામીનો. પદ્મ પુરાણનો શ્લોક છે. નામ અને નામીમાં ભેદ નથી. વારંવાર આપણે એક એક્ઝામ્પલ આપતા હોય, ભૌતિક જગતમાં નામ અને નામીમાં ફરક છે. અહીં કોકનું નામ ધનસુખભાઈ હોય પણ ઘરે લોનુના ચકેડા હાલતા હોય. કોકનું નામ મનસુખભાઈ હોય પણ એની દવા હાલતી હોય સાયકેટ્રિસ્ટ પાસે. બરાબર, મનની સારવાર હોય. બરાબર, અહીંથી સ્મશાન યાત્રા જતી હોય, પૂછો કોણ ગુજરી ગયું, તો કે ઓલા અમરભાઈ નહોતા, એ ગુજરી ગયા. બરાબર, તો અહીંયા આ જગતમાં નામ અને નામીનો ભેદ છે, પણ ભગવાનના નામ અને નામીમાં ભેદ નથી. ભગવાને એના નામની અંદર બધી શક્તિ ભરી છે. કયો શ્લોક છે? ભગવાને નામમાં બધી શક્તિ ભરી, શ્લોક કયો બોલો? નામ નામ કારિકમતા નિજ સર્વસ્વ. પછી તત્રાર્પિતા નિયમિત સ્મરણે ન કાલે. એકાદશી તવ કૃપા ભગવન મમા. પછી દુર્દેવ ના અનુરાગ, મને કોઈ અનુરાગ નથી. તમે ભલે ને બધી શક્તિ ભરી દીધી હોય, તમે ભલે ને કોઈ નિયમ પણ કળિયુગમાં અમને ના આપ્યા હોય, પણ મને અનુરાગ નથી. ચૈતન્ય મહાપ્રભુ લખે છે. બરાબર, 8 શ્લોક આપ્યા છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે 57મો જે પેરેગ્રાફ જે છે એ ડેડિકેટેડ છે કે કેવી રીતના શક્ય બનશે. બરાબર, તો કૃષ્ણનું સ્મરણ કેવી રીતના થાય, કેવી રીતના શક્ય બનશે. પ્રભુપાદ એક સરસ મજાનું ત્યાં ઉદાહરણ આપે છે. જેવી રીતના એક સ્ત્રી ના લગ્ન થઈ જાય અને જો લગ્નેતર એનો કોઈ સંબંધ હોય, અથવા પુરુષના લગ્ન થઈ જાય ને લગ્નેતર એનો સંબંધ હોય, બરાબર, એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, બરાબર, તો એ સ્ત્રી કે પુરુષ એટલું બધું ચીવટથી એ કામ કરશે કે ક્યાંય પકડાય નહીં. બરાબર, બધું જ. અને સતત સ્મરણ કરશે કોનું? જેની સાથે એને બરાબર રિલેશનશિપ છે એનું. કન્ટિન્યુઅસ એનું સ્મરણ હોય. એના બધા કામ કરતા કરતા પણ એ સ્મરણ હોય, ચોકસાઈ પૂર્વક કરશે. બરાબર, કે એમાં બિલકુલ ક્યાંય બરાબર ઓલું ના થવું જોઈએ. એટલે એનું જે ગૃહ કાર્ય વધુ કાળજીપૂર્વક કરશે, જેથી એનો પતિ એની આસક્તિ વિશે શંકા ના કરી શકે. એવી જ રીતે આપણે સર્વોપરી, તો આપણા પ્રેમી કોણ છે? કૃષ્ણ. તમારા બધાના કોઈક પતિ હશે જેના મેરેજ થઈ ગયા છે, અને જે અહીંયા પુરુષો છે એની કોઈક પત્ની હશે, પણ હું એમ કહું કે આપણા બધાના પતિ એક જ છે, એનું નામ છે કૃષ્ણ. બરાબર, તો આપણે એવો પ્રેમ કરીએ કૃષ્ણને, બરાબર, ને આપણે આપણા પતિ સાથે રહીએ, આપણા પત્ની સાથે રહીએ. બરાબર, જો ડિવોટી હોય તો કોઈ વાંધો નથી, સામેનું પાત્ર. બરાબર, ધારો કે ડિવોટી નથી, બરાબર, તો આપણે કામ એટલું ચોકસાઈ પૂર્વક કરીએ કે એને ડાઉટ પણ ના જાય કે આપણે પ્રેમ કરીએ છીએ. લગ્નેતર સંબંધ છે ભાઈ અમારો કૃષ્ણ સાથેનો. બરાબર, તમે જયારે આગળ આવશો ત્યારે તમને ખબર પડશે કૃષ્ણને એકચ્યુઅલી આ રિલેશનશિપ વધારે ગમે છે. એટલે તો ગોપીઓને ભગવાન રાત્રે બોલાવતા. બરાબર, કારણ કે એ જે ભાવ છે ને એ હાઈ લેવલનો ભાવ છે, આપણે સમજી નથી શકતા, એ આગળ આવશે. ઓકે, તો ભગવાનને ગમે છે, આપણે ભગવાનને પ્રેમ કરીએ, કારણ કે આ સૌથી પ્રબળ પ્રેમ મનાય છે. બરાબર, એક્સટેન્સિવ પ્રેમ મનાય છે. બરાબર, એટલે આપણે આ કરવું જોઈએ. આ જ અલ્ટિમેટલી આ ભગવદ્ ગીતાનો જે સાર છે. એટલા માટે ભગવદ્ ગીતામાં જયારે વાત કરે ભગવાન યોગી કોણ, તો 31મા પેજ ઉપર એટલા માટે કે છે કે યોગી નામ અપી સર્વેશામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ, જે શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરે છે, બરાબર, એ છે આ શ્લોક જે છે ને 6.47 એ તમારે બધા કંઠસ્થ કરવો જોઈએ. કારણ કે એ શ્લોક છે ને આપણને ભક્તિમાંથી બચાવવા માટે બહુ જરૂરી છે. કારણ કે જેવું તમે ભક્તિના માર્ગ ઉપર આવશો, ઇસ્કોનમાં તમે આવશો, અને જેવું તમે તિલક ને બધું કરીને બહાર નીકળશો ને, એટલે તમને ઘણા બધા લોકો મળશે ને કહેશે, ભાઈ અષ્ટાંગ યોગ કરવું જોઈએ, થોડું ધ્યાન ને એવું કરવું જોઈએ, મેડિટેશન કરો, મૂલાધાર ચક્રન, આ ચક્રન, ઓલા ચક્રન, આને ધીમે કરીને શક્તિને અહીંયા લઈ આવો, એવું કંઈક કરો. અરે પછી ઘણા બીજા મળશે, અરે વેદ વાંચો, ખાલી ભગવદ્ ગીતા એ ન થાય, વેદ 4 વેદ વાંચવા પડે, ઉપનિષદો વાંચો, ત્યાંથી જ્ઞાન લો. આવા બધા લોકો તમને મળશે. ઘણા એવા લોકો મળશે, ભાઈ ભક્તિ કરવાની જરૂર નથી, દાન કરો, પુણ્ય કરો, સારું જીવન જીવો, બાકી કાંઈ જરૂર નથી મંદિરે જવાની. ભાઈ બધાય ભગવાન છે, માળા કઈ ફેરવીએ તો જ ભગવાનનું નામ લઈ એવું ન હોય.
બરાબર. ભક્તિ કરવાની કાંઈ જરૂર નથી. આ યોગ કરો ને ઓલો યોગ કરો ને, ત્યારે તમે આ જો 6.46 ને 47 આ બે શ્લોક જાણતા હશો ને, તમને ખબર પડી જાય. ભગવાને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ જે ચતુર્થ પુરુષાર્થ છે એને કિકડ આઉટ કરી દીધો છે. ભગવદ્ ગીતા અને ભાગવતમ બે માંથી કિકડ આઉટ. એટલે ભાગવતમ ની અંદર સ્કંદ પહેલો, અધ્યાય પહેલો અને શ્લોક બીજો, બરાબર. ધર્મ પ્રોજિત કેટવો અત્ર, બરાબર. કેટવ અત્ર ફિનિશ્ડ, ફ્લશ્ડ આઉટ કર્યું છે. એટલે ભાગવતમ અને ભગવદ્ ગીતામાં આ ચારની ચર્ચા નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પણ ચર્ચા નથી, જેની પાછળ તો મોટા મોટા વેદાંતિઓ પડેલા છે. મોટા મોટા જ્ઞાની લોકો આ ચાર પાછળ જ પડેલા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભક્ત એની પાછળ પણ નથી પડતો, ભક્ત એના ઉપર છે. એટલા માટે જયારે ભક્તિનો ઠાકોરજીની તબિયત સારી નહોતી, બરાબર, અને બધા બ્રાહ્મણો, નવદ્વીપની આસપાસના બ્રાહ્મણો અને કહેવાતા અમુક માયાવાદીઓ અને શંકરાચાર્યના ફોલોવર્સ અમુક બધા ભેગા થયા હતા અને ભક્તિનો ઠાકુર ને ચેલેન્જ કરી હતી કે તમે કહો છો ને કે વૈષ્ણવ સર્વોપરી છે, તમે આવો, અમારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે. અને એ સમયે ભક્તિનો ઠાકોરજીની તબિયત સારી નહોતી. ત્યારે એમના દીકરા વિમલ પ્રસાદ, બરાબર, એ કે છે કે પિતાજી મને આશીર્વાદ આપો, હું જાઉં, બરાબર, અને હું એમની સાથે શાસ્ત્રાર્થ કરીશ. ત્યારે જાય છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી શ્રીલ પ્રભુપાદ ઠાકોર, અને એ જે પ્રવચન આપે છે, જેટલા પણ માણસો હતા, માયાવાદી હતા, બ્રાહ્મણો હતા, પંડિતો હતા, બરાબર, બધાને ઘૂંટણીએ બરાબર કરી દીધા, બધાએ દંડવત પ્રણામ કરી દીધા અને ફિલોસોફી એસ્ટાબ્લિશ કરી કે નહીં, વૈષ્ણવ છે બ્રાહ્મણથી પણ ઉપર છે, વૈષ્ણવ સર્વોચ્ચ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તો ભૌતિક જગતના વર્ણો છે, અને વૈષ્ણવ છે એ તો બરાબર ગોલોક ધામનો વ્યક્તિ છે, અહીંનો છે જ નહીં. ઓકે, તો આ આપણને યાદ હોવું જોઈએ. એટલા માટે આ શ્લોક બધા બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એના માટે ભગવાનમાં આપણું મન લાગે, આપણી બુદ્ધિ ભગવાનમાં સ્થિર થાય, તો ધીમે ધીમે આ બધા ફિલોસોફી, આ કન્સેપ્ટ આપણા હૃદયમાં થોડા ક્લિયર થાય. એટલે 58મો જે પેરેગ્રાફ છે ને, એમાં શ્રી પ્રભુપાદજી લખે છે કે આપણે મન અને બુદ્ધિ ભગવાનમાં લગાડવી જોઈએ, બરાબર. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. આખી ભગવદ્ ગીતાની અંદર ભગવાન કંઈ કરવાનું કહેતા હોય તો એ બરાબર મન મના ભવ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, બરાબર. અને ભગવાન આખી ભગવદ્ ગીતાના સાર સ્વરૂપે આપણને કંઈ કહેતા હોય તો એ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આ બે શ્લોક જે છે એ આખી ભગવદ્ ગીતાનું અલ્ટિમેટ કન્ક્લુઝન છે. કોઈ એમ કે કર્મની અધિકાર તે કન્ક્લુઝન નથી. મોટા ભાગના એવું માને કે કન્ક્લુઝન છે, કારણ કે બધા કર્મમાં ફસાયેલા છે, એટલે એવા શ્લોકો ઉપાડીને એ કન્ક્લુઝન આપતા હોય છે. એ કન્ક્લુઝન નથી. કન્ક્લુઝન છે મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ અને સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, બરાબર. એટલા માટે શ્રવણ ખૂબ જરૂરી છે આ બધું સમજવા માટે. એટલે 59 જે પેરેગ્રાફ છે 32મા પેજ ઉપર, ત્યાં કહે છે કે આધુનિક માણસે ચંદ્ર સુધી પહોંચવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે, પણ પોતાનો આધ્યાત્મિક ઉત્કર્ષ કરવા માટે કોઈ પ્રયાસ નથી કર્યો. આજે ગવર્મેન્ટ ઘણો બધો પ્રયત્ન કરે છે ચંદ્ર ઉપર જવા, મંગળ ઉપર જવા, બરાબર, પણ ભક્ત બનાવવા માટે કોઈ પ્રયત્ન ગવર્મેન્ટ તરફથી પણ નથી. એટલે વિટંબણા એ જોવો કે આપણે આપણી સ્કૂલ કોલેજોમાં ભગવદ્ ગીતાને એઝ એ લીગલ કોર્સ તરીકે નથી ભણાવી શકતા. ઇન્ડિયન પિનલ કોડ ને જે લોકો આ લોના જાણકાર લોકો છે એને ખબર હશે. મદ્રસાની અંદર તમે કુરાન ભણાવી શકો છો, તો સ્કૂલ કોલેજોમાં ભગવદ્ ગીતા ખુલીને તમે ભણાવી નથી શકતા. ગવર્મેન્ટ તમને જે થોડો ઘણો સિલેબસ હમણાં આપ્યો ને મુદ્દા, એટલા જ મુદ્દા ભણાવી શકો છો. એનાથી ઉપરના મુદ્દા તમે લીગલી નથી ભણાવી શકતા. આ વિટંબણા છે ભારત દેશની. આપણે એમ કહીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ ને આપણે હિન્દુ છીએ. આપણે ભગવદ્ ગીતા નથી ભણાવી શકતા. વિચાર કરો, ભારતમાં રહીને, બરાબર. તો ગવર્મેન્ટ નહીં શીખડાવે, પણ આપણે તો શીખવું પડશે, બરાબર, કારણ કે શુદ્ર લોકોની ગવર્મેન્ટ કહેવાય એને. ભલે જે કઈ છે સારી છે પેલા કરતા, પણ છતાંય શુદ્ર લોકોની ગવર્મેન્ટ કહેવાય. બ્રાહ્મણ લોકોની ગવર્મેન્ટ નો. પહેલાના સમયમાં બ્રાહ્મણ ને ક્ષત્રિય છે એ એડમિનિસ્ટ્રેટિવ ક્વોલિટી એનામાં હતી, અને બ્રાહ્મણ એને ગાઈડ કરતા હતા. આજ કોઈ ગાઈડન્સ કરવા વાળું કોઈ છે નહીં. એટલે લોકો બાકીના બધા વેસ્ટ પ્રયત્ન કરે છે, પણ કોઈ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ નવધા ભક્તિ વિશે કોઈને ખબર નથી. એટલે પ્રભુપાદે શ્લોક ત્યાં કોટ કર્યો છે. આ નવ પ્રક્રિયા છે જેના દ્વારા જીવ છે આ જંજાળમાંથી છૂટી શકે છે, બરાબર. અને એટલું સહેલું નથી. એના માટે અભ્યાસની જરૂર પડે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા ન અન્ય ગામીના. કેમ થશે? પ્રેક્ટિસ કરવાથી.
ચેતના અન્ય ગામીના નહીં થાય. તમારો બધાનો ઘણી વખત પ્રશ્ન હોય કે પ્રભુજી જપ કરીએ મન નથી લાગતું. ઇટ્સ ઓકે, બરાબર. પ્રેક્ટિસ કરો. અભ્યાસ યોગ યુક્ત, અભ્યાસ. પ્રેક્ટિસ મેક એ મેન પરફેક્ટ. એક દિવસ એવો આવશે કે ચેતસા ન અન્ય ગામીના, ચેતના બીજે ક્યાંય નહીં જાય, કૃષ્ણમાં સ્થિર થશે. બરાબર. અને 60મો પેરેગ્રાફની અંદર એટલે ભગવાન કહે છે કે મનને મારામાં સ્થિર કરો જપ કરીને. બહુ અઘરી પદ્ધતિ નથી. ચલો પ્રભુપાદજી કહે છે કે અઘરી પદ્ધતિ નથી. અનુભવી વ્યક્તિ હોય એની પાસે ત્યાં શીખી લો, જેને અગાઉ અભ્યાસ કર્યો હોય. જાતે નહીં, અગાઉ જેને અભ્યાસ કર્યો એની પાસે જ શીખી લો. પ્રભુપાદ ત્યાં કહે છે મન તો સ્વભાવથી જ ચંચળ છે. તમે કહેશો કે હું કંટ્રોલ કરી લઉં તો કંટ્રોલ થવાનું નથી. બરાબર. પણ જેમ જેમ નામ જપ કરશો, કારણ કે મન છે ને ભગવાનની વિભૂતિ છે. શું કામ આપણે મન કંટ્રોલ નથી કરી શકતા? તમે વિચાર્યું? કારણ કે એ આપણી વિભૂતિ નથી, ભગવાનની વિભૂતિ છે. એટલે 10મા અધ્યાયમાં મનને ભગવાનની વિભૂતિ કીધી છે. અને જેની વિભૂતિ હોય એ એને કંટ્રોલ કરી શકે. તો જેથી મન કૃષ્ણમાં લગાડવાની કોશિશ કરશો તો મન કંટ્રોલ થઈ જશે. બાકી આપણાથી નથી થવાનું. 61મો જે પેરેગ્રાફ છે એની અંદર ભગવાન કહે છે કે મારું શરણ ગ્રહણ કરો. તમે ગમે તે નિમ્ન યોનિમાં હોય તો એ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. તમે સ્ત્રી હોય, વેશ્યો એટલે કે વેપારી હોય, શુદ્રો હોય, શ્રમિક હોય, વોટ એવર, ડોન્ટ વરી. બરાબર. ગમે તે અવસ્થા હોય, 62મો પેરેગ્રાફની અંદર લખે છે કે ગમે તે અવસ્થા હોય તમારી, યુ ડોન્ટ વરી. બરાબર. ભલે ને આપણને એમ થાય કે ભાઈ મારી બહુ બરાબર, શ્રીલ પ્રભુપાદ લખે છે 62મા પેરેગ્રાફમાં કે ભાઈ બહુ વિકસિત બુદ્ધિ નથી. ઇટ્સ ઓકે. કદાચ તમને આ લેક્ચર અત્યારે 1.5 કલાકથી ચાલુ છે, હું એમ કહું કે બહુ ના સમજાણું હોય, તમને બહુ આમાંથી કઈ યાદ ના રહેતું હોય તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. જપ કરો. બરાબર. જ્યાં સુધી તમે મોર્નિંગમાં થોડો સમય નહીં કાઢો. ઘણા બધા મને કોલ કરતા હોય ને કહેતા હોય પ્રભુજી જપ કરવાનો સમય નથી મળતો. તો થોડું ટાઈમ મેનેજમેન્ટ કરવાનું થોડું શીખી જાઓ. બરાબર. સુવાના ટાઈમ, બરાબર, તમારા ઉઠવાના ટાઈમ, થોડુંક ટાઈમને મેનેજ કરતા શીખી જાઓ. કારણ કે ભક્તિમાં આવીને આપણે ટાઈમ મેનેજ નહીં કરીએ તો આપણું આ આયુષ્ય કેમ પૂરું થઈ જાય ને ખબર નહીં પડે. તમને એમ થાય હું કાલ કરી લઈશ. તમને આ અત્યારે તમે જોયું 2025 પૂરો થઈ ગયો, 2026 ચાલુ થઈ ગયો, એના જ 20 દિવસ જતા રહ્યા. માર્ક કર્યું કેવી રીતના દિવસો ઉપર દિવસો જતા રહીએ છે. જે લોકો રોજ કંઈક ને કંઈક કેલેન્ડરમાં લખતા હોય એને બરા ખ્યાલ આવી જશે કે હજી તો આપણે હમણાં 2020માં હતા ભાઈ, હજી તો 2015, અરે હજી તો હમણાં આપણે 2000ની સાલ જોઈ છે, 2000 જોઈ છે ને તમે બધાએ, મેં બધાએ. કેમ 2026 આવી ગયું? આ 2026 નું હમણાં 2040 આવી જશે, 2050 આવી જશે. આપણે હોય કે નહીં એની ગેરંટી નથી. અને આ ફટફટ જશે સમય. તમને એમ લાગે કે બહુ સમય છે, નથી સમય આપણી પાસે. તો ગમે તે અવસ્થામાં પણ તમે ટ્રાય કરો. ભગવદ્ ગીતાનું અલ્ટિમેટલી આ સાર એ છે કૃષ્ણ સ્મરણ. જે છેલ્લો મુદ્દો પ્રભુપાદે જે મૂક્યો છે એટલા માટે છેલ્લે મૂક્યો છે. અલ્ટિમેટલી ગોલ છે ભગવાનનું સ્મરણ થવું જોઈએ, કૃષ્ણ સ્મરણ. બરાબર. ને હવે જે છેલ્લો વિભાગ અહીંયા ચર્ચા કરવા જવી છે એ વિભાગ છે ગીતા મહાત્મય. 63 થી લઈ અને 69 શ્લોક જે છે એ ગીતા મહાત્મ્યને રિલેટેડ શ્લોક છે. બરાબર. તો ગીતા મહાત્મ્યની અંદર તમને બધાને ખ્યાલ છે, એમ તો આપણે લેવલ 1માં ભણીએ છીએ. શંકરાચાર્યજી દ્વારા જે આપ્યું છે એ જ અહીં પ્રભુપાદે લખ્યું છે. બરાબર. ગીતા અધ્યયન શીલસ્ય ત્યાંથી ચાલુ. આમ જો તમને ગીતા મહાત્મ્ય 2 જગ્યાએ મળશે. એક તો શંકરાચાર્ય આપ્યું છે, ને બીજું પદ્મ પુરાણની અંદર તમે જોશો ને ઉત્તરખંડમાં પણ છે. પદ્મ પુરાણ ઉત્તરખંડ 175 થી લઈને 192 ચેપ્ટર આપ્યા છે એમાં પદ્મ પુરાણમાં ઉત્તરખંડમાં. દરેક અધ્યાયની એક સ્ટોરી. ભગવાન મહાદેવ છે એ માતા પાર્વતીને કહે છે ઉત્તરખંડ પદ્મ પુરાણમાં. ત્યાંય મહાત્મય આપ્યું છે. બરાબર. બહુ વિસ્તૃત છે, બહુ ડિટેલમાં છે. એટલે આપણે જનરલી ભણીએ છીએ મહાત્મય, શંકરાચાર્ય દ્વારા જે આપેલું મહાત્મયની આપણે મોટા ભાગે ચર્ચા કરીએ છીએ. અને એનો જે પહેલો જે શ્લોક છે એ ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યહ પઠેત પ્રયત પુમાન. અહીંયા આ નવી એડિશનમાં એ શ્લોક નથી આપ્યો. એકચ્યુઅલી મારી પાસે છે એડિશનમાં એ નથી. આમાં સીધો શ્લોક ચાલુ થાય છે ગીતા અધ્યયન શીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ, પેજ નંબર 33 નીચે આપેલો શ્લોક. પણ એની પહેલા એક શ્લોક આવે છે ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યહ પઠેત પ્રયત પુમાન. બરાબર. પાછળ નથી ને? નહીં, નથી. બરાબર. તો એ શ્લોક પહેલો છે ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ. એ આપણે આગળ ભણવાના છીએ, ડોન્ટ વરી.
એની હું પીપીટી તમારી સાથે શેર કરીશ. તો એ જે શ્લોક છે ને, ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણુપાદમ અવાપ્નોતિ ભય શોકાદિ વર્જિત. એ શ્લોકની અંદર શંકરાચાર્ય એમ કહે છે કે વિષ્ણુપાદમ અવાપ્નોતિ, ભાઈ તમે વિષ્ણુપાદ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં રહે છે, બરાબર, મતલબ વૈકુંઠ, ત્યાં જવાની વાત કરે છે. અને સરપ્રાઇઝિંગ વસ્તુ એ છે કે આજે એ શંકરાચાર્યજીના ફોલોવર્સ જે છે એ વૈકુંઠને માનતા નથી. એવું માને છે કે વૈકુંઠ જેવું કઈ છે નહીં, ધામ જેવું કઈ છે નહીં, ભગવાન તો નિરાકાર છે, એમના ફોલોવર્સ છે. ત્યારે શંકરાચાર્ય પોતે એમ કે છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે સંપ્રાપ્તે સન્નિહિત કાલે નહીં નહીં રક્ષતે ડુકૃત કરણે. કોઈ ગ્રામર કામ નહીં આવે. શંકરાચાર્ય કહે છે કોઈ ગ્રામર કામ નહીં આવે, કોઈ વ્યાકરણ કામ નહીં આવે, બરાબર. ગોવિંદનું નામ ભજો, માત્ર ને માત્ર ગોવિંદ કામ આવશે, બીજું કોઈ કામ આવશે નહીં. 64મો જે પેરેગ્રાફ છે, એટલે હા, અહીંયા ગીતા અધ્યયનશીલસ્ય પ્રાણાયામ પરસ્ય નૈવ સંતિ પાપાની. તો આ બધા શ્લોક આપણે even લેવલ 1 માં ભણીએ છીએ, બરાબર. સર્વધર્માન પરિત્યજ્ય પછી પ્રભુપાદે ત્યાં મૂક્યો છે. પછી મલિને મોચનમ પુંસા, મતલબ ગંગાજીમાં આપ વિચાર કરો કે સામાન્ય જળથી સ્નાન કરીએ ચોખ્ખા થાય, ગંગા જળથી આપણે સ્નાન કરીએ બધા પાપો ધોવાઈ જાય. તો ગીતા રૂપી અમૃતમાં સ્નાન કરીશું તો કોઈ શંકાને સ્થાન નથી, આપણે ભગવત ધામ જતા રહીશું, બરાબર. પછી શ્લોક છે ગીતા સુગીતા કર્તવ્યમ. આ બધા શ્લોકો આપણે ભણશું. છેલ્લા શ્લોકની અંદર સીધા જઈએ 35મા પેજ ઉપર. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. શંકરાચાર્ય પોતે એમ કે છે કે ભાઈ એક શાસ્ત્ર હોવું જોઈએ. કયું? ભગવત ગીતા, બરાબર, જે દેવકી પુત્ર એક આપ્યું છે. એકો દેવો દેવકી પુત્ર, એક જ દેવ હોવા જોઈએ ભગવાન કૃષ્ણ. અને એકો મંત્ર તસ્ય નામાની યાની, એક જ મંત્ર હોવો જોઈએ ભગવાનના નામનો. અને નામ કળિયુગમાં હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, બરાબર. અને કર્માપ્ય એકમ તસ્ય દેવસ્ય સેવા, અને એક જ કર્મ હોવું જોઈએ એમની સેવા. આ એક શ્લોકની અંદર બધું સાર આપ્યું, તમે જોયું શંકરાચાર્યજીએ અલ્ટિમેટ બધું જ. ભગવાન કોણ હોવા જોઈએ, શાસ્ત્ર કયું હોવું જોઈએ, મંત્ર કયો જપ કરવાનો, કર્મ કોના માટે કરવાનું, બરાબર. આખો સાર ત્યાં આપી દીધો, બરાબર. તો એટલા માટે શાસ્ત્ર વાંચવું બહુ જરૂરી છે. શંકરાચાર્ય પણ રિકમેન્ડ કરે છે ભગવદ્ ગીતા વાંચો. અહીંયા આપણી ભૂમિકા પૂરી થઈ. પાછલા પેજ ઉપર આવો. ગુરુ શિષ્ય પરંપરા છે, ત્યાં 1 થી લઈને 32 આચાર્યોના નામ આપ્યા છે. જેવી રીતના 4.2 માં ભગવાન કહે છે કે મારું જ્ઞાન પરંપરાથી આગળ વધે. તો ઇસ્કોન અને આપણું જે બ્રહ્મ મધ્ય, બરાબર, ગોળીય પરંપરા ની અંદર બધી જ વસ્તુ પ્રોપર ડોક્યુમેન્ટેડ છે, આજથી ચૈતન્ય મહાપ્રભુ સુધીની. અને ઇવન એની ઉપર 500-700 વર્ષના ડોક્યુમેન્ટ બહુ સારી રીતના આપણે રિસ્ટોર કર્યા છે. એમાં પ્રભુપાદના ડોક્યુમેન્ટ એમના ડિસાઇપલે તો ખૂબ સારી રીતના પ્રિઝર્વ કરેલા છે, એક, બરાબર. તો તમે જોશો ને, તો આ પરંપરા ચાલુ થઈ કૃષ્ણથી. પરંપરા ક્યાંથી ચાલુ થઈ? કૃષ્ણની. અચ્છા, આનું પ્રમાણ શું કૃષ્ણે પરંપરા ચાલુ કરી છે? તો એક તો પદ્મ પુરાણમાં શ્લોક છે. બીજું, તમે ભગવદ્ ગીતામાંથી પ્રમાણ માંગતા હોય તો 15.15મો શ્લોક. કૃષ્ણે કીધું વેદ સર્વેર અહમ એવ વેદ્યો, બરાબર. વેદને આ જે જ્ઞાન છે હું આપું છું, બરાબર. આ એક, બરાબર. તો પરંપરા ત્યાંથી ચાલુ થઈ. અહમ સર્વસ્ય પ્રભો, એ પણ શ્લોક છે, 10મા અધ્યાયનો 8મો શ્લોક. ભાગવતમમાં તો અગણિત શ્લોકો છે. કૃષ્ણ કહે છે કે ભાઈ હું જ્ઞાનનો સોર્સ છું. હવે બીજા નંબર ઉપર આવે બ્રહ્મા. તો બ્રહ્માજી છે કૃષ્ણના ડિસાઇપલ છે, એનું પ્રમાણ તમને મળે શ્રીમદ ભાગવતમ કેન્ટો 2 સ્કંદ 2. એમાં બ્રહ્માજી પોતે જ કહે છે, જયારે નારદજી પ્રશ્ન પૂછે છે ત્યારે, કે ભાઈ મને એવું લાગે તમે જ ભગવાન છો, પણ તમે પોતે જપ કરો છો, તમે પોતે તપ કરો છો, તો મતલબ તમારી ઉપર કોઈક સુપ્રીમ હોવું જોઈએ જેની પાસેથી તમે જ્ઞાન લીધું હોય. તો તમે કહો કે તમે ક્યાંથી જ્ઞાન લીધું છે? બ્રહ્માજી કહે છે કે નહીં, મારા જ્ઞાનનો સોર્સ મારા પિતાજી છે કૃષ્ણ. અને એ હજી પ્રમાણ જોતું હોય તો 1.1.1 ભાગવતમ. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતી યક્ષુરે. બ્રહ્મ આદિ કવય, આદિ કવિ એટલે બ્રહ્મા, બરાબર. તો બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપનાર કોણ? તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવાન વાસુદેવ, બરાબર. આ પ્રમાણ. હવે તમે ત્રીજા નંબર ઉપર આવો, નારદજી છે. નારદજી તો તમને આપણે વાત કરી કે સ્કંદ 2માં જ કહે છે કે ભાઈ બ્રહ્માજી તમે તો મારા પિતા છો, મેં તમારી પાસેથી જ્ઞાન લીધું છે.
તો આ રીતના ગુરુ શિષ્ય પરંપરા આવે. અને એના પછી આવે ભગવાન વેદ વ્યાસજી. વેદ વ્યાસજી નારદજી પાસેથી શિક્ષા લીધી એનું તમારે રેફરન્સ જોઈતો હોય તો શ્રીમદ ભાગવતમ પહેલા સ્કંદમાં જ છે. 1.4, 1.5, 1.6 3 ચેપ્ટરમાં તમને ખબર પડી જાય કે જ્યારે વેદ વ્યાસજી છે એ પણ આ બધા શાસ્ત્રોનું રચના કરી અને પોતે અજ્ઞાનના અંધકારમાં ડૂબી રહ્યા હતા, ત્યારે કોણ આવ્યા હતા એને ઠપકો આપવા માટે? નારદજી. કે ભાઈ તે આજે કર્યું છે ને, બરાબર, બધાને ઉલટાનું, બરાબર, માયામાં લોકો ડૂબી જશે, તો તું આ બધી વસ્તુનો પરમ સાર રૂપી શ્રીમદ ભાગવતમાં કોને કહ્યું? બરાબર, એમને નારદજી. એટલે ખબર પડી ગઈ કે નારદજીના શિષ્ય વેદવ્યાસજી છે. વેદવ્યાસજીના શિષ્ય છે મધ્વાચાર્ય છે. બરાબર, તમે આગળ શાસ્ત્ર વાંચશો, ચૈતન્ય ચરિતામૃતની અંદર વર્ણન આવે છે કે મધ્વાચાર્ય જે છે એ વાયુદેવ, ભીમસેનજી, હનુમાનજીનો અવતાર છે, ઇન્કાર્નેશન. મધ્વાચાર્ય 8 થી 800 વર્ષ પહેલા થઈ ગયા. બરાબર. અને તમે જોશો ને કે વેદવ્યાસજી, તમને પ્રશ્ન થવો જોઈએ કે વેદવ્યાસજી છે ને તો 5000 વર્ષ પહેલા થયા અને મધ્વાચાર્ય 800 વર્ષ પહેલા, તો વચ્ચે ઓલમોસ્ટ 4000 વર્ષનો ગેપ થઈ ગયો. તમને પ્રશ્ન થાય 4000 વર્ષ પહેલા, બરાબર, દીક્ષા કેવી રીતના લેવા ગયા? તો જયારે તમે મધ્વાચાર્યનું જીવન ચરિત્ર વાંચશો તો ખબર પડશે મધ્વાચાર્ય હિમાલયમાં ગયા હતા. આજનું જે બદ્રીનારાયણ જે છે, બરાબર, એની બાજુમાં આજે વેદવ્યાસજી છે એ ત્યાં છે, કારણ કે જે ચિરંજીવીઓમાં વેદવ્યાસજીનું પણ નામ છે. વેદવ્યાસજી, બરાબર, હંમેશા રહે છે આ ગુરુ શિષ્ય પરંપરાને ટકાવી રાખવા માટે. બરાબર, આદિ ગુરુ તરીકે હંમેશા રહે. નારદજી હંમેશા રહે, બ્રહ્માજી હંમેશા રહે. તો આ ગુરુ શિષ્ય પરંપરા ક્યારેય તૂટતી નથી. એટલે મધ્વાચાર્ય એમની પાસેથી ટીચિંગ્સ લીધું છે. એવું હોય તો આજે લેવલ 2 માં સાંજે આવજો. મધ્વાચાર્યનું જીવન ચરિત્ર વિશે પણ આજે આપણે સાંજે ચર્ચા કરવાના છીએ. શંકરાચાર્યજી વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. રામાનુજાચાર્ય, બરાબર, વલ્ભાચાર્યજી, બરાબર, આજે મહાન સંતો વૈષ્ણવ છે એના જીવન ચરિત્ર વિશે થોડી શોર્ટમાં આજે ચર્ચા કરવાના છીએ સાંજે 8 વાગે. એના પછી તમે જોશો ને 6 નંબર થી લઈ પદ્મનાભજી થી લઈ અને 19 એટલે કે લક્ષ્મીપતિજી, બરાબર, આ બધા જ જે આચાર્યો જે છે 5 થી લઈને 19, આ બધાની સમાધિ ઉડુપીમાં છે, સમુદ્ર તટ ઉપર. નામજોગ ઉડુપીમાં સમાધિ આવેલી છે બધા આચાર્યોની, કે આના શિષ્ય, આના શિષ્ય, આના શિષ્ય, રેકોર્ડેડ છે. ને માધવેન્દ્રપુરી પાસેથી ઈશ્વરપુરીજીએ દીક્ષા લીધી, એ રેકોર્ડેડ છે ચૈતન્ય ચરિતામૃતની અંદર. અને ઈશ્વરપુરીજીના શિષ્ય નિત્યાનંદ પ્રભુ, અદ્વૈત આચાર્ય, અને પછી એમના ડિસાઇપલ તરીકે, ઈશ્વરપુરીજીના ડિસાઇપલ તરીકે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ. આ તો આપણે બધા જાણીએ છીએ, બરાબર, વેલ ડોક્યુમેન્ટેડ ચૈતન્ય ચરિતામૃત, ચૈતન્ય મંગલ, ચૈતન્ય ભાગવત બધી જગ્યાએ છે. અને પછીની પરંપરા રૂપ ગોસ્વામી, રઘુનાથ ગોસ્વામી, જીવ ગોસ્વામી, બરાબર, પછી કવિરાજ ગોસ્વામીજી, એમને પણ લખ્યું છે ચૈતન્ય ચરિતામૃત આદિલીલાના શરૂઆતના ભાગમાં. શરૂઆતના ચેપ્ટર ડેડિકેટેડ છે ગુરુ માટેના. ચૈતન્ય ચરિતામૃત ક્યારે ખોલ્યું હોય તો તમને ખ્યાલ આવશે. શરૂઆતના ચેપ્ટર ગુરુ માટે ડેડિકેટેડ આપ્યા છે, બરાબર, કવિરાજ ગોસ્વામીજી. પછી એમના શિષ્ય તરીકે નરોત્તમદાસ ઠાકોરજી, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર, જગન્નાથ બાબાજી મહારાજ, પછી શ્રીપાદ ભક્તિવિનોદ ઠાકોર મહારાજ, શ્રીલ ગોર કિશોરદાસ બાબાજી મહારાજ, અને શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી શ્રીલ પ્રભુપાદજી, અને પછી આપણા પ્રભુપાદ, બરાબર, એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી. તો આ જે પરંપરા જે છે, એવું નહીં કે ખાલી અહીંયા એમનું નામ લખી નાખ્યા છે 32 બરાબર. આ 32 જે નામ લખ્યા જે છે ને, વેલ ડોક્યુમેન્ટેડ પરંપરા છે ઇસ્કોનની અંદર. વેલ ડોક્યુમેન્ટેડ. આના ગુરુ, આના ગુરુ, આના ગુરુ આ, અને એના ગુરુ અલ્ટિમેટલી કૃષ્ણ. બરાબર, વેલ મેન્ટેન ડોક્યુમેન્ટેડ છે ઇસ્કોનની અંદર, કે આપણે યોગ્ય પરંપરામાં છીએ. ઘણી વખત આપણને લોકો ભ્રમિત કરે કે ભાઈ ઇસ્કોન તો વિદેશી સંસ્થા છે, આમ છે, તેમ છે. ઇસ્કોન એક સંસ્થા છે. ઇસ્કોન કોઈ સંપ્રદાયનું નામ નથી. સંપ્રદાયનું નામ છે બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરા, અને એ સ્વયં ચૈતન્ય મહાપ્રભુથી શરૂ થાય છે. મધ્વાચાર્યથી નીચે પરંપરામાં આવીને તો ચૈતન્ય મહાપ્રભુએ ગૌડીય પરંપરા ચાલુ કરી. એમાં 4 સંપ્રદાયમાંથી એક જ છે. ઓકે, તો આ મોટું ભૂમિકા, ગુરુ શિષ્ય પરંપરા અને આ બધી ચર્ચાઓ આપણે અહીં પૂર્ણ કરી. અને હવે આપણે ચેપ્ટર નંબર 1 માં જઈશું આવતીકાલથી. ઓકે, અને થોડું એમાં પણ ગીતા મહાત્મય આપણે આવતીકાલે લેશું, શંકરાચાર્યજીનું થોડું. પછી આપણે સ્ટ્રેટ ફોરવર્ડ આગળ ચાલશું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય.
હરે કૃષ્ણ પ્રભુ સિદ્ધાંત